આ હાલવાનું રાખો, આ તમારો ફાંદો વધતો જાય છે. હા સાચી વાત છે હો પપ્પા અંકિતાબેનની. એ વાત તારી બરાબર છે પણ એમાં શું આ તારી મમ્મી રસોઈ જેવી મસ્ત બનાવે ને તે વધારે જમાઈ જશે બાકી હાલું તો શું જો સમજાય હા પપ્પા અન્ન પારકું હોય, આ પેટ થોડું પારકું હોય. પણ પછી આ મન નો રહે ને મન પારકું બધું પારકું છે. જો કાલથી હવે છે ને રસોઈ હું બનાવવાની બંધ કરી દઈશ. બેટા અંકિતા તારે બનાવવાનો ભારતનો નકશો, નેપાળનો, ચીનનો, શ્રીલંકાનો બધો બનાવવાનો તારે. હા દાળમાં મીઠું જોઈ. અરે પણ એ શું કામ બનાવે? એને લગ્ન થાય પછી હારે જાય ત્યારે એને જ બનાવવાની છે સમજ્યા? તમે હાહુ બે બનાવી નાખજો. લગ્નની વાત કરી તો યાદ આવ્યું, અંકિતાના પપ્પા આ તમને એવું નથી લાગતું કે અંકિતા મોટી થઈ ગઈ હોય? હા તે વાત તો બરાબર છે. એટલે તું શું કહેવા માંગે છે? એ જ કે હવે છે ને આ બેનને લગ્ન કરીને મોકલી દો. હા જો પપ્પા કેટલી ઉતાવળ છે મને મમ્મીને સાસરે વળાવવાની. ઉતાવળ તો આ ઘરમાં હું નથી ગમતી લાગતી હવે. અરે એવું નથી બેટા, પણ સમયસર દીકરીને લગ્ન કરીને પારકા ઘરે મોકલી દઈએ ને એટલે મા બાપની ચિંતા ઓછી થાય. હા અને સાથે સાથે અમારા ઘરમાં પણ પરમ શાંતિ થઈ જાય. એટલે હું તમને હેરાન કરું છું ભાભી. હા હેરાન જ કરો છો. આ નથી ખાવું, પેલું ખાવું છે, પેલું નથી ભાવતું. અરે કંઈક ખાવાનું રાખો. આમ જુઓ તો મમ્મી શરીર જુઓ એનું. મમ્મી એને કહો ને અહીંયા લાડ નહીં કરું તો ક્યાં કરું? આ કોઈ ઝઘડો છે ને આ બી નળન આ બી ને નળન ભજાનો ઝઘડો જો કોઈ અજાણ્યો સાંભળે ને તો એને શું લાગે ખબર? કે સિરિયસ લડતા હશે. ના ના હગી બેન જ છે. કારણ કે જો આપણે કપડાં આપણે એ તો એવા જ પહેરે સમજ્યા? દીકરી કેમ આપણા ઘરમાં હોય એવા જ કપડાં પહેરે. કોઈને એમ જ લાગે આ દીકરી છે સમજ્યા? પણ એ સારું છે ને, આ સાસુઓમાં ઝઘડો હોય, નણંદ ભોજાઈમાં ઝઘડો હોય, એ ઘરમાં લક્ષ્મીજી ન ટકે. પણ આપણે દીકરી કે વહુ બધું એક જ છે. આપણે ક્યાં કઈ ભેદભાવ જ રાખવી છે? બધી હેતલને બધી છૂટ છે અને આપણે અંકિતાને બધી છૂટ છે. જેટલી અંકિતાને આ ઘર ઉપર જેટલો અધિકાર છે જેમ રહે છે ને એમ જ આપણા હેતલ વહુ રહે છે. પણ એક કામ કરીએ આપણે છે ને આ હેતલને જેવું આપણું ઘર મળ્યું ને એવું ઘર ગોતવું નથી. ત્યાં તો સાડીના પલ્લું છે ને માથા પર ઉતરવો જ ન જોઈએ. આપણે એવું ઘર ગોતવાનું છે. બરાબર છે. અંકિતાબેન માટે પરફેક્ટ ઘર હશે આ. એવું કોઈ ઘર છે જ નહીં આ અને જમાનામાં. ત્યાં છે ને શાક રોટલા છે કઈ ન મળે. પણ પછી ભલે ને એને સારી સારી વાનગી ખાવી હોય. અરે પણ તું ચિંતા નહીં કર. કારણ કે મેં છે ને અગાઉ 15-20 દી પહેલાં પ્રદીપભાઈને વાત કરી જ દીધી છે આ બધી. અંકિતા માટે કોઈ સારો છોકરો હોય તો મને કહેજો. અને પ્રદીપભાઈ જે ઠેકાણું કહે ને એકદમ પરફેક્ટ હોય સમજ્યા? આમ જો મેચિંગ જ થતું હોય એમાં એને એમ જ લાગશે અંકિતાને કે આ ઘર મારું છે સમજ્યા? એવું ઠેકાણું હોય. અને મને કહેતા હતા હોતે ને કે એક છોકરો છે. મેં કીધું હું ફ્રી હોય ને ત્યારે બધું ગોઠવજો ને. આ તો તે સારું છું યાદ કરાવ્યું ને આ બધી જોનની વાત નીકળી ને એટલે મને બધી વાત યાદ આવી ગઈ. તો એને એમ જ કહી દે હાલો ને કે આજે આપણે કરી નાખવી જોનનું જો ને. જુઓ હા અંકિતાબેનની લગ્નની વાત થઈ નથી કે અંકિતાબેન શરમાવાનું ચાલુ કર્યું નથી. કેમ? હા તમારા લગ્નની વાત ચાલતી હતી ત્યારે તમે નહોતા શરમાતા? ના ના મને તો જરાય શરમ જ નહોતી આવી. હા જો આપણે જોવા ગયા હતા ને જ્યારે હેતલ હોવ ને ત્યારે હેતલ હોવે તો ઓલું દેશી ડ્રેસ ન આવે એવો પહેર્યો તો સમજ્યા? અહીંયા આવ્યા ને તો એને આ ટી શર્ટ ને જીન્સ ને એવું બધું પહેરવા મળે ને તો મને તો એમ લાગે હેતલ હોવ ને એમ જ હું મારા પિયરમાં છું. એ પિયરમાં છે ને તો એને એમ થતું છે કે હું મારા હારામાં આવી છું. પછી તો એમ જ હોય ને. આ છે ને કહેવાય છે કે નસીબ સારા હોય ને એને જ આવું સાસરું મળે. એવું નહીં. એને છે ને પેલા 16 સોમવારના વ્રત કર્યા હતા અને નાગલા પણ પૂંજ્યા હતા. આ એનું જ ફળ છે. જ્યારે મારી સાથે આવે ને હું ડ્રેસ લઉં અને એ જીન્સ ટોપ લે. મેં તમને કેટલી વાર કીધું કે તમે છે ને આ જીન્સ ટોપ પહેરવાનું ચાલુ કરી દો. પણ નહીં, આ તમારે તો છે ને શર્મિલી ગુડિયા બનીને જ ફરવું છે. કાંઈ વાંધો નહીં. જેને જે પહેરવું એ ભલે ને પહેરે. પણ તમે પ્રદીપભાઈને ફોન કરીને જો પણ મમ્મી કે છે શું ઉતાવળ શું છે મારા લગ્ન કરવાની? હજી તો નાની. અરે પણ કાંઈ વાંધો નહીં. મેં એને વાતે કરી દીધી છે અને જેને જે પહેરવું એ પહેરવા દેવાય. આપણે તો બસ સંસ્કાર આપણા છે ને સંસ્કારની બહાર કોઈ વસ્તુ બોલવાની નહીં અને એવું કોઈ વાત કરવાની નહીં. બસ આપણે સંસ્કાર આ ઘરની ખાનદાન એ બસ મહત્વના છે. હા પપ્પા શું કહું? ઓલા પ્રદીપભાઈને ફોન કરીને કહો ને આપણે 1 વર્ષ પછીનું ગોઠવવાનું છે. જો બેટા એ તારા હાથમાં નથી. આ બધું તારા પપ્પા હેન્ડલિંગ કરે છે બરાબર? હા પપ્પા હું તમારી સાથે વાતે નથી કરતી ને. પપ્પા પ્રદીપભાઈને ફોન કરીને કહી દો ને કે જલ્દીથી જોન જોવે ને જલ્દીથી આને. કાંઈ વાંધો તમારી નહીં. સાથે વાત નથી કરતા તું ચિંતા કરીમાં. આમ જો બેટા તું ચિંતા કરીમાં. આમ જો આપણે ચાંદલો થાય ને તો લગ્ન આપણે 1 વર્ષ પછી જ કરીશું બસ. જો અરે પપ્પા પછી કેટલી માથાકૂટ હોય તમને ખબર ન હોય.
આ બધું માથાકૂટ મેકો અને કામે વળગો જાઓ. હવે તો તમારે બધું શીખવું પડશે કે નહીં, નકર સાસરેથી પાછા આવશો તો પાછી અમારા ઘરમાં અશાંતિ ઊભી જોયું થશે. આ પહેલું ઘરે એવું હશે કે જ્યાં ભાભી નળનને ઓર્ડર કહે અને નળન પછી દાંત કાઢતા કાઢતા સ્વીકારી હોતે ને લે, અને એની મમ્મી નળનની મમ્મી અને આ વહુની સાસુ એ પાછી હશે જ છે. આવું પહેલું ઘરે છે. ક્યાં જાવું પપ્પા, સ્વીકારવું જ પડે ને. તારા ભાભીનો થોડો વિશ્વાસ કરે, આ ઘરમાંથી કાઢી મૂકે એમ છે. ના ના હો. પ્રદીપભાઈ, કેટલા વખતથી મેં તમને બોલાવ્યા હતા ને મેં તમારે કાને એક વાત નાખી હતી, તો મને એમ કે આજે આવશે કાલે આવશે, પણ નહીં. પણ જો એમાં એવું હતું કે તમે વાત કરી હતી તો મેં આગળ વાત કરી દીધી હતી, મારા મિત્ર હતા એને. પણ હવે એની છોકરી યારે વાતચીત થાય, એના ઘરમાં વાતચીત થાય, પછી ક્યાંક ઝોણની વાત આગળ નીકળે કે નહીં. એટલે હવે એ લોકો મને મળવા આવ્યા હતા, વાત કન્ફર્મ થઈ ગઈ. એટલે મેં કીધું તમને મળી અને વાતચીત કરી લઉં, એટલે આપણે ઝોણ ગોઠવી નાખવી. ઠીક. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. પ્રદીપભાઈ તમે આવો આવો, કેમ છો? મજામાં ને? મજામાં. તો જો તારી હાટું તો આવું પડ્યું મારે અહીંયા. તારું ભવિષ્ય લઈને આવ્યા છે. મારા માટે પણ કેમ? લે બોલો, હવે આ ઉંમર થાય પછી તો શું કામ હોય છોકરાઓનું? હવે તારી ઉંમર થઈ તો વ્યવહારની વાત અમારે નહીં અકાવી પડે. વ્યવહારની જો તમે વાત ચલાવો છો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ શું છે કે હમણાં મારો ધંધો હજી સેટલ નથી થયો, અને તમે તો જાણો છો ને કે મારે થોડો સમય અહીંયા રહેવાનું હોય છે, થોડો સમય બીજા અલગ અલગ રાજ્યોમાં જવાનું રહે છે. તો પછી બની શકે કે મારે કોઈ અલગ શહેરમાં કે અલગ રાજ્યમાં પણ શિફ્ટ થવું પડે. પ્રદીપભાઈ, એને મેં 2-3 વખત કીધું કે આપણા ઓલા પ્રદીપભાઈ છે ને, તો એને મેં કાને વાત નાખી જ છે અને તારા માટે છોકરીઓ જોવે. તો એણે મને એમ જ કીધું, મને કે બા આપણા 3નું પેટ ભરાય એટલું તો પહેલાં મને કમાઈને સેટ થવા દો, પછી લગ્ન કરવા છે, હમણાં કરવા નથી. પણ સાચું કહેજો, એમને એમ કેમ સમય આપણે કાઢી નાખવો જો પડે. આમાં છે ને ધંધો સેટલ કરવામાં પછી લગ્નની લાઈફ સેટલ કરવામાં પછી મોડું થઈ જાય. અત્યારે છે ને મેઇન વસ્તુ એ છે કે આપણે થોડા ઘણા રૂપિયા કમાવા મળ્યા હોય તો પછી ગોઠવી નાખવાનું. ભલે ને હાલ તારે ધંધો સેટ કરવો છે તો આપણે વ્યવહાર કરીએ, ત્યાં નક્કી કરી લેવું કે ભાઈ લગ્નમાં 1-2 વર્ષ મોડું કરીશું. ઓલું બંધાઈ ગયું હોય ને તો ખબર પડી જાય કે ભાઈ હવે આપણે ગોતવાનું તો નથી. સાચી વાત છે. અને સાંભળ, એ આપણા ઘરમાં છે ને સુકન્યા વહુ આવે ને એના પગલાં પડે ને એટલે પ્રગતિ થવા જ માંડે. હશે, પણ હું શું કહું છું કે કદાચ એવું બની શકે કે 2-3 વર્ષમાં સેટ ના થયું તો પછી મારે અપડાઉન કરવાનું થશે, અથવા તો એ છોકરીને પણ કદાચ સાથે આવવું હોય તો આવે, એમાં મને કંઈ ના નથી. પણ શું છે કે દોડા વધી જશે, અને આ બધી બાબતોની ચોખવટ પહેલા જ કરજો જો વાત ચલાવતા હોય તો. મને કોઈ પ્રોબ્લેમ નથી બા. પણ આવું ખોટું હું કામ વિચારેશ કે હજી 2-3 વર્ષ સેટ નહીં થાય? મને તારી બુદ્ધિની ખબર છે. હાવ તું કેટલા ઓછા પગારમાં રહ્યો હતો અને અત્યારે ક્યાં પહોંચ્યો છે તું? અને આ બધી ઉપાધિ છે ને જો તારે નથી કરવાની, એ બધું મારી ઉપર છોડી દે. તું કે ને કે આ સમયે લગ્ન કરવા છે એટલે આપણે લગ્ન ત્યારે થાય. તું એમ કે ભાઈ આપણે સમૂહમાં લગ્ન કરવા છે તો સમૂહમાં, તું કે ધામધૂમથી કરવા છે તો ધામધૂમથી. કારણ કે અહીંયા જેવો સંબંધ છે ને ન્યાય મારે એવો સંબંધ છે, એટલે એ લોકોનું થોડુંક માન રાખવાનું, તારું થોડુંક એ લોકો માન રાખે, એટલે બેયનું જો પહેલેથી જ વ્યવસ્થિત હાલે ને સંબંધ તો ઠેઠ સુધી વ્યવસ્થિત હાલે. ના, તો પછી કોઈ મને પ્રોબ્લેમ નથી. હા બા, મારા તરફથી પણ આ જ છે, પણ આ ચોખવટ કરી નાખજો, એમાં પછી જરાય કોઈ કચાશ ના રાખતા. હવે ઈ જો બધું થઈ જાય, ખાલી મને ઈ ખબર નથી તારે પગાર કેટલો છે ને અત્યારે તું કઈ કંપનીમાં કામ પગાર કરે છે? 60,000 રૂપિયા છે. અત્યારમાં અનુભવ બેઝ ઉપર હું જાઉં છું, અને મારે શું છે કે આ બધું અત્યારમાં તો શિફ્ટ થાય છે, પણ મેં નક્કી જ કર્યું છે કે આ કંપની જેવી સેટ થઈ જશે ને એટલે હું પણ અહીંયા સેટ થઈ જવાનો છું. હું અને મમ્મી, મારા મમ્મીને મૂકીને હું ક્યાંય પણ નથી જવાનો. હા એ વાત સાચી. તો છે ને એક કામ કરી, એનો બાયોડેટા મારી પાસે આવી ગયો છે, હું તને આગળ વોટ્સએપમાં મોકલી દઉં અને તું જોઈ લે ને આજે અહીંયા છો ને તો આજે ને આજે આપણે ઝોન કરી નાખીએ. હા તો કઈ વાંધો નહીં. આમ પણ 2 દિવસ તો છુટ્ટી ઉપર છું, હા. તો હું તમને મારો બાયોડેટા પણ ટ્રાન્સફર કરી દઉં છું. આ તમે છોકરીને બાયોડેટા બતાવી જુઓ, બધી તપાસ કરાવડાવી જુઓ, પછી બધું ગોઠવજો. અને બહુ બધું તાત્કાલિક ના ગોઠવો તો સારું. આ જુઓ જાણો તો સમય પ્રમાણે સારું લાગશે. ના ના પ્રદીપભાઈ છે ને 4 ચાણે ચાલે ને પછી જે આપણા સુધી વાત લાવે, એમને એમ કાંઈ ઉપર છેલ્લી વાત લાવે નહીં કોઈ દિવસ. એટલે તું એ ઉપાધિ નહીં કરતો. પણ પ્રદીપભાઈ જરા એ લોકોને છે ને એટલી ચોખવટ કરી નાખજો કે અત્યારે તો છોકરો સુરત રહી છે એટલે એ એકલો છે,
પણ લગ્ન કરીને તો એ એની મમ્મી સાથે રહેશે એટલે પછી એમ ન કહેતા કે હવે નોખો થઈ જાય ને મારે નહીં રહે. ના ના એવું હોય ને તો હું પેલા સીંધું જ નહીં જોણ સમજ્યા. જો મને ખબર હોય ને કે આ વસ્તુ કોઈ દી ખરાબ નથી થવાની, આ વાત કોઈ દી બગડવાની નથી, તો જ હું વાત ચલાવું. કારણ કે પછી મારે તો બેયનું સાંભળવાનું થાય ને. સાચી આવડો વાત. અહીંથી મને ઓલો કે ઓલા પણ ત્યાંથી એમ કે આને હેરાન કરે, એટલે બેયનું ઘર હરખું હોય ને તો જ હું વાત ચલાવું સમજ્યા. સાચી વાત એટલે છે હું તમારી. અત્યારે જાઉં છું, બાયોડેટા મોકલી દઉં, જોઈ લેજે, પછી મને ફોન કરજે તો આપણે સાંજે જોણ ગોઠવી નાખીએ. ના ના કોઈ પ્રોબ્લેમ નથી. હા, જય શ્રી કૃષ્ણ. હા એ જય શ્રી કૃષ્ણ. પ્રદીપભાઈ છે ને જે વાત લાવે ને એ સરસ જ હોય, એમાં આપણે ના નહીં પાડવાની હો ને. જોઈએ છીએ બા આપે. હા. એ મને બધું મોકલશે ને હા. હું પણ મારું એમને મોકલી દઉં બાયોડેટા. બસ આ જો હજી ઘરે પૂગ્યો છું. હા એ ભલે. કેમ મોડા આવ્યા? હવે હું કેવું, આ કહાની બહુ લાંબી છે. એમાં એવું છું ને કે હા એક્સિડન્ટ એક થયું તો ટ્રાફિક ને ટ્રાફિક. સાચું કહું ને તો આ શેનું એક્સિડન્ટ થયું હતું? હવે ટ્રક ને કારનું થયું હતું પણ કોઈનો જીવ નથી ગયો ને તે સારું છે. એ વાત તો સાચી હો તમારી. પણ આ ચલાવવા વાળાને છે ને કંઈ ભાન જ નથી. આ ગમે તેમ ગમે ત્યાં ગાડીઓ ચલાવે, પછી આ જીવ ઉપર જોખમ આવે ને ત્યારે ખબર પડે. આ તો સારું થયું કે કોઈનો જીવ નથી ગયો. હવે ગયો હોત તો બચારા પરિવારવાળાને કેટલી મુશ્કેલીમાં. વાત જ છે ને અત્યારે માણસને ઉતાવળ જ એટલી હા, છે. જગ્યા જોઈ નથી કે ગાડી નાખી દીધી નથી? અરે જોવો તો ખરા કે ત્યાં તમારી ગાડી હાલશે નહીં હાલે, શું છે શું નહીં, કઈ આગળ પાછળ જોવાનું જ નહીં. હું એટલે છે ને હાઈવે ઉપર છે ને ગાડી જ નથી હાંકતો બહુ. હા સાચી વાત છે. હા તમે છે ને હેલ્મેટ પહેરજો હવે કંઈક ગાડી ચલાવો ને તો. વાંધો નહીં. એ આપણી સેફટી તો કહેવાય. હા હા હા. હું શું કહેતી હતી, હા અમે અંકિતાબેન માટે છે ને છોકરો જોવા ગયા હતા. હે હું વાત કરશો, આ તો બહુ ખુશીની વાત કહેવાય. હા. હે એટલે તું ઘડીકે ફોન કરે. હા તમને વિડીયો કોલ કરતી હતી છોકરો બતાવવા માટે, પણ તમે છે ને કે વિડીયો કોલ ઉપાડવાનો ટાઈમ જ નહોતો તમારે. નેટવર્ક નો આવે ને એટલે બધું એવું. રેવા દો ને, ના ઉપાડવાય તો બાને ના બતાવાય ખોટા. હવે એ તને બહાનું જ લાગશે હશે બાપા. પણ એ તો કે આમ છોકરો કેવો છે? સાચું કહું ને છોકરો તો બહુ સારો છે. હા મને તો છે ને બહુ સારો લાગ્યો. હે? એકદમ હેન્ડસમ, આમ ગોરો ગોરો છે, આમ આમ તમે અડો ને ત્યાં છાપ પડી જાય ને એવો છોકરો છે. હા ને આ તું કહેશો બરોબર, પણ અંકિતાને પૂછ્યું કે નહીં? હજી તો અંકિતાબેનને પૂછ્યું નથી, પણ પૂછવાનું છે. મને તો એવું લાગે છે કે અંકિતાબેન તરફથી હા જ હશે, કારણ કે છોકરો જેટલો દેખાવડો છે અને છે ને જોબ બોબ બધી સારી જ છે. 60,000 તો એને જો સેલેરી છે. તો બહુ સારું. તો બેન સુખી ઘરમાં જાહે બીજું હા શું? અંકિતાબેન જો કદાચ હા પાડશે ને તો મને ઘર બહાર જોતા અને વ્યક્તિઓના સ્વભાવ જોતા એવું લાગે છે કે આપણી બેન ક્યારેય દુઃખી નહીં થાય એ ઘરમાં. તો સારું, પણ એ હા પાડે તો ને. મને તો પાક્કી ખબર છે કે કદાચ અંકિતાબેન હા પાડી દેશે, અને પછી જો કંઈ કામ તેમ હશે તો આ નહીં તો બીજો. આપણે ઈ વાત હાચી તારી ઈ વાત હાચી, પણ આ ઠેકાણું સારું હોય તો આ જ પડાય ને, હું તો એમ કહું છું. કદાચ અંકિતાબેનને આમ તેમ લાગ્યું તો આપણે અંકિતાબેનને ફોર્સ પણ ન કરવો જોઈએ ને અશોક. નહીં ઈ વસ્તુ તો જિંદગીમાં કોઈ દિવસ નહીં કરવાની, કારણ કે લગ્ન જીવન ઉપર આપણી આખી ઉંમરનો મદાર રહે છે. હા સમજી? સાચી વાત છે. હા. આ લાઈફ અંકિતાબેનને એમની સાથે વિતાવવાની છે. એમને કેવું લાગ્યું કેવું નહીં એની ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે શું કરવું ને શું ન કરવું. અને આમ પણ હજી મારે અંકિતાબેન સાથે વાત કરવાની તો બાકી જ છે કે એમના તરફથી શું આન્સર છે. અને કદાચ હા હોય ને તો હું કહું છું ખબર, આ 6 મહિનાની અંદર છે ને, 6 મહિનાની અંદર નહીં, 6 મહિના પછી લગ્નનું છે ને નક્કી કરી નાખવાનું છે. કેમ હું ત્યારે છે ને મારે 1 મહિનાની રજા હશે. કેમ 1 મહિનાની રજા? અરે ત્યારે આ બધાને પગાર દેવાનો હોય કે નહીં? હા એ વાત સાચી હો તમારી. હા. જો કદાચ હા થશે ને તો આપણે મમ્મી પપ્પા સાથે વાત કરી લઈશું આ બાબતે. વાંધો નહીં. અને જો એવું હશે તો મમ્મી પપ્પા સામેવાળા લોકો સાથે પણ વાત કરી લેશે અને બંનેને એડજસ્ટ થાય એ રીતના બધું ગોઠવી નાખશે. હા બરોબર તારી વાત. બસ હવે આ બેનના હાથ પીળા થઈ જાય ને એટલે આ ઉપરથી એક ભાર જાય.
અને જો કદાચ હા પાડે ને તો તમે છે ને એક દિવસની રજા લઈને સ્પેશિયલ મને ખરીદી કરવા માટે લઈ જજો. હા, અને આ વખતે છે ને જરાય બાના નહીં હાલે. ઘરમાં મેરેજ છે, ઘરના વ્યક્તિના છે, અને હું મસ્ત તૈયાર થઈશ. 1 મિનિટ, તું જોવા ગઈ હતી તે આ કપડાં પહેરત હે? હા હવે તને એટલી ભાન નથી ત્યાં સાડી પહેરીને જવાય. અશોક, આપણા ઘરમાં એવું નથી તો પછી ત્યાં શું કરવાના આપણે એવું રાખવું જોઈએ? ઈ વાત તારી હાચી, પણ અમુક જગ્યા હોય ને ત્યાં કપડામાં ધ્યાન રખાય એમ આપણે કહું છું. કપડાથી કોઈ નથી ખબર પડતી, સંસ્કારોથી ખબર પડે છે. મેં ભલે આવા કપડાં પહેર્યા હોય પણ ત્યાં મારી વાતો, એ લોકોને મારી વાતો ગમી તો એ મારા સંસ્કાર જ કહેવાય કે ન કહેવાય? હા, ઈ વાત તો તારી એ લોકોએ હાચી હો. કપડા ઉપર ફોકસ કર્યું હશે કે મારા સંસ્કારને સ્વભાવ ઉપર ફોકસ કર્યું હશે? હા, તારા સંસ્કારને આ વાત સ્વભાવ. પપ્પાએ શીખવાડી છે મને. લે પપ્પામાં તો છે ને જ્ઞાનનો ભંડાર ભર્યો છે હો. શબ્દોનો ભંડાર છે પપ્પામાં. હા. પપ્પા ક્યાંથી ક્યાં કેવા શબ્દો કાઢે ને કોઈને જ ખબર નથી પડતી. સાચી વાત છે. આ દેવલો જલ્દી આવે તો સારું. પ્રદીપભાઈના ફોન આવ્યા કરે છે ને પૂછ્યા કરે છે કે દેવાંગે શું જવાબ આપ્યો. અને એ છે હા કહું છું, સાંજે કહું, સવારે કહું, બપોરે કહું, જવાબ જ નથી આપતો. અરે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું હજી ઘરે જ પહોંચ્યો છું. હા, ના ના, હું આવી જઈશ ને પરમ દિવસે, ચોક્કસ. હા સારું, ચાલો મૂકું સર. ઓકે, ગુડ નાઇટ. ના પાડી દે, ક્યાંય નથી જવાનું. મમ્મી, જવું તો પડશે જ ને. હા, મારે મારા કામમાં નહીં જવાનું. મતલબ કે મને ત્યાં બોલાવે છે, મારું કામ શરૂ થઈ જશે. એના સિવાયનું એક કામ છે ને, આપણે જિંદગી જોડવાનું એક કામ આપણે હાથમાં લીધું છે ને. પ્રદીપભાઈનો અત્યાર સુધીમાં 4 વખત ફોન આવી ગયો કે બા ઓલા લોકો જવાબ માગે છે, દેવાંગે શું કીધું એ મને કહો. મેં કીધું પણ એ દેવલો મને કહે તો હું કહું ને. હવે કે મને તને છોકરી ગમી? હા, છોકરી તો ગમે જ ને. છોકરી એકદમ પરફેક્ટ છે અને આપણા ઘરમાં સેટ થઈ જાય એમ પણ છે. મને છોકરીમાં કોઈ વાંધો નથી. તો જોઈને આવ્યા ત્યારે મેં તને પૂછ્યું તો તું કહે કે હું પછી કહું, હું પછી કહું, પછી કહું. તો અત્યારે જવાબ આપ્યો ત્યારે તારે આપવો જોઈએ ને. તો હું પ્રદીપભાઈને હા નાનો જવાબ આપી દઉં કે નહીં? જો આ મારું કહેવાનું એમ છે કે આ બધું છે ને આ થોડા સમય માટે જ તે રાખવાનું છે, પછી નથી રાખવાનું એવું નથી. અને આમ પણ આપણે કોઈના ઘરે બેસવા જઈએ ને તો બધું સારું સારું જ રાખે બધા. એ લોકો આપણી ઘરે આવે તો આપણે પણ બધી સાફ સફાઈ કરીને બધું પરફેક્ટ સારું સારું જ બતાવીએ કે નહીં. તો પછી થોડો ઘણો સમય આપીએ ને બા, તો આપણને ખબર પડે કે આ લોકો હકીકતમાં કેવા છે, આ છોકરીની ટેવ કેવી છે, છોકરી કેવી છે, એ બધું જાણીએ જોઈએ પછી ખ્યાલ આવશે. તો એક કામ કર, જોણ કરી આવ્યા ને, હા, હવે જા 6 મહિના તું એના ઘરે રહી આવ અને તારે જે એનું ચકાસણી કરવી હોય ને એ કરી આવ. પછી આપણે લગ્નની તારીખ લઈએ ને પછી આપણે સગાઈનું કંઈક કરીએ. જો 6 મહિના ત્યાં રહેવા જેવું આ તે એ પ્રેક્ટિકલ વાત નથી બા. પ્રેક્ટિકલ વાત એમ છે કે 2 વર્ષ સુધીનો સમય આપો, અમને બધી છૂટછાટ આપો. મતલબ કે તમારે ચા પાણીનું ગોઠવવું હોય તો ગોઠવી શકો, એકવાર જુબાનના ચા પાણી પી લો, પણ અમને 2 વર્ષ સુધી તમારે સમય આપવો પડશે કે જેથી કરીને હું અને એ છોકરી બંને એકબીજાને જાણી શકીએ, ઓળખી શકીએ, જોઈ શકીએ. દેવાંગ, આ સમયમાં 2 વર્ષ સુધી સગાઈ રાખે કોણ? આપણે નથી રાખવી. હા, તમે બંને એકબીજાને પસંદ કરી લીધા, તમને વાત કરવા મોકલેલા, તમે વાત કરી લીધી. હવે વોટ્સઅપ ઉપર વાત કરજો, ત્યાં સુધીમાં આપણે લગ્નની તારીખ લઈ લેશું. પણ 2 વર્ષ સુધી તો આપણે લંબાવવું જ નથી હો. નહીં, જુઓ મને છે ને ત્યાં અમુક વસ્તુઓ જરા યોગ્ય નથી લાગી. શું? હા, એક તો ત્યાં 2 છોકરીઓ હતી. પછી જ્યારે આપણે પૂછ્યું ત્યારે એ લોકો એમ કહ્યું કે આ છોકરી નહીં, આ તો અમારી વહુ છે. મતલબ કે ઘરની વહુ પણ ટીપટોપ થઈને ફરતી હતી. તમે જોયું નહીં, જીન્સ પહેર્યું હતું, ટોપ પહેર્યું હતું, અને એવી રીતના મારી સાથે વાત કરતા હતા કે આપણને એમ જ લાગે કે આ છોકરીના જ લગ્ન કરવાના હશે, આના નહીં. તું છે ને બુદ્ધિનો બળદ છે. એણે ભલે જીન્સ ને ટોપ પહેરેલા પણ મંગલસૂત્ર પહેરેલું એ તને ન દેખાણું, એટલે ખબર ન પડે કે એ ઘરની વહુ છે એમ. વાત સાચી છે, પણ તમે વિચાર કરો કે જે ઘરમાં એની વહુ આટલી બધી મોડર્ન અને ટોપ કપડાં પહેરે છે, એ ઘરમાં એની દીકરી સાવ સામાન્ય કેમ? હા, તમે જોયું નહીં, હા જે એમની દીકરી છે જેને જોવા ગયા હતા એ છોકરી સાવ સામાન્ય ડ્રેસ, એકદમ સાદી, અને વહુને બધી છૂટછાટ. દેવાંગ. મતલબ કે દાળમાં કંઈક કાળું છે. ના દેવાંગ ના, તું સમજ્યો નહીં.
એના પપ્પા એટલા સ્ટ્રિક્ટ છે કે આપણે દીકરીને અત્યારથી જીન્સ ટોપ નહીં પહેરાવાના, સાદા કપડાં એટલે પહેરાવાના. કદાચ એને સાસરું એવું મળ્યું અને ત્યાં એને જીન્સ ટોપ ન પહેરવા દે તો એ સામાન્ય કપડામાં પણ ત્યાં રહી શકે. એટલા માટે આ એના પપ્પાના સંસ્કાર છે અને મને એ બહુ ગમ્યા. ગમ્યા તો મને પણ જ્યારે છોકરી સાથે વાત કરતો હતો ને ત્યારે પણ મને આમ અમુક વસ્તુઓ રિયલિસ્ટિક લાગી જ નહીં. જેમ કે એનું હસવું, વાત કરવી. મેં એને પૂછ્યું પણ ખરા કે તમારા ઘરમાં આ તમારા ભાભી આટલા બધા મોડર્ન છે તો મતલબ તમને કંઈ ખટકતું નથી? તો એણે મને એવું ફેરવીને જવાબ આપ્યો ને બા કે આપણને શક ના જતો હોય ને તો પણ જાય કે છોકરી છે ને એના મમ્મી પપ્પાના દબાણ હેઠળ જ જીવે છે. મને પ્રદીપભાઈએ કીધું હતું, મને કે બા એના પપ્પા એટલા બધા સારા છે કે અત્યારથી છોકરીને દાબમાં રાખી છે, સારા સંસ્કાર આપ્યા છે, ક્યાંય એને પૂછ્યા વગર કે એ લોકોને લીધા વગર એ છોકરીએ બહાર ભટકવાનું નહીં. કારણ કે એને પાર્કે ઘેર મોકલવાની છે અને એ ઘર કેવું મળે કેવું નહીં એટલા માટે એણે દાબમાં રાખી છે. એટલે તું છે ને એની ભાભીને જોઈને કાંઈ ઊંધા છતાં વિચાર ન કરતો. છોકરી ગમી છે ને મને તો બહુ ગમી. ગમે તો મને પણ છે, પણ મેં તમને કહ્યું એમ 2 વર્ષનો સમયગાળો જોઈએ છે. અમે વાત કરીએ, એકબીજાને ઓળખીએ, પછી આગળ વાત ચાલશે. એ પહેલાં હું કંઈ પણ કહી ના શકું બા. અને જો કહીશ ને તો પણ અત્યારમાં તમે જોતા નથી, હા થોડો સમય રહે છે ને પછી બધું તૂટી જાય છે. એ સારું મારા બાપ, તું જેમ કહીશ ને એમ હું પ્રદીપભાઈને તારો સંદેશો મોકલીશ. બસ. થેન્ક યુ. ચાલો હવે જમી લઈએ. હા ચાલો. અંકિતા બેન, શું કરો છો? તૈયાર થતી હતી. કેમ તૈયાર કેમ થતા હતા? કેમ મારે તૈયાર નહીં થવાનું? હું જોતી હતી કે પછી સગાઈ પછી મારે ફરવા જવાનું થાય તો કેવી રીતે તૈયાર ઓ થાવ, માય ગોડ, કેમ હેરસ્ટાઈલ લઉં. ઓહો અંકિતા બેન, તમારો તો હાલી ગયો છે ને. બાય ધ વે, હું તમને એ જ પૂછવા આવી હતી, તમને આ છોકરો કેવો લાગ્યો? છોકરો તો સારો લાગ્યો છે, પણ એ લોકો તરફથી કઈ જવાબ આવ્યો છે? એ લોકો તરફથી તો જવાબ આવી ગયો છે. શું આવ્યો? તમારે જાણીને શું કામ છે? પેલા તમે તમારો જવાબ આપશો અંકિતા બેન, પછી હું આપું ને કે એ લોકો તરફથી શું જવાબ આવ્યો છે. પણ ભાભી, મારે જવાબ જાણવો હોય ને. મારે પણ તમારા મનની વાત જાણવી હોય કે નહીં અંકિતા બેન? સો ક્યુટ ક્યુટ પ્યારા પ્યારા અંકિતા બેન, શું જવાબ છે તમારો? તમને ખબર છે ને, મારો જવાબ તો હા જ છે, પણ કેટલાક પ્રશ્નો છે. પ્રશ્નો? શું પ્રશ્નો છે? તમે મને કહી શકો છો મૂંઝાયા વગર, અને ભાભી જાણીને નહીં પણ ફ્રેન્ડ જાણીને પણ કહી શકો છો. ભાભી, હા, જોવા મને આવ્યો હતો. રાઈટ છે. અને પ્રશ્ન મને તમારા વિશે વધારે કર્યા છે. અચ્છા, આવું કેમ કર્યું હશે? અંકિતા બેન, હવે આ વાત તો મને પણ નથી સમજાતી. જોવા તમને આવ્યો હતો, પ્રશ્નો બધા તમને કરવા જોઈએ, તમારા વિશે કરવા જોઈએ. હા, શું છે? હા, તમારા વિશે મને વધારે પ્રશ્નો કર્યા છે. કદાચ મેં મોડર્ન કપડાં પહેર્યા હોય એના કારણે કર્યા હશે. કોને ખબર, હવે મને તો કંઈ ખબર નથી પડી. પણ મને એ જ વિચાર આવે છે કે જોવા મને આવ્યા છે તો તમારા વિશે કેમ પ્રશ્ન પૂછે છે? જો અંકિતા બેન, આ વાત તો મને પણ નથી સમજાતી. અને બધા લોકો બેઠા, અને જો હું તો તમને આટલું જ કહીશ કે તમને આવું ડાઉટ જેવું લાગતું હોય, કંઈ આમ તેમ લાગતું હોય ને, તો તમે તમારા તરફથી ના પાડી શકો છો. જો આ લાઈફનો સવાલ છે, આમાં છે ને સમય લઈને વિચારજો. કાલ સવારે સગાઈ થઈ, લગ્ન થયા, ડિવોર્સ થયા તો આપણી તો ઇજ્જતની થૂથૂ જ થઈ જશે. હું તમને પૂછું, તમને કેવું લાગે છે? જો મને તો છોકરો મારા લાયક લાગે છે કે નહીં? છોકરો તો સારો છે, સેલેરી પણ સારી છે, અને અમને લોકોને તો એવું જ લાગે છે કે તમે એ ઘરમાં જશો ને તો ક્યારેય દુઃખી નહીં થાવ, સુખી જ થશો. પણ હવે લાઈફ તમારે કાઢવાની છે. કહેવાય છે ને કે પૈસાથી બધું જ નથી હોતું, સુખ સંપત્તિ બધું હોય છે, પણ જ્યારે મનની શાંતિ ન હોય ત્યારે માણસ સાવ એકલો પડી જાય છે, ગરીબ જ હોય છે એ માણસ. એટલા માટે આ છોકરા સાથે લાઈફ તમારે વિતાવવાની છે, અમારે લોકોએ નહીં. અમે લોકો અત્યારે સારું છે, બહુ સારું છે કરીને તો કરાવી દઈશું, પછી પાછળની જિંદગી તો તમારે જ વિતાવવાની છે એમની સાથે.
તમારી વાત સાચી છે ભાભી. મને પણ શંકા જેવું થોડુંક લાગે છે, એટલે મારે વિચારવું પડશે. પણ તમે કહો ને, તમે કહેતા હતા ને કે એ લોકોનો જવાબ આવી ગયો છે. શું જવાબ છે એ લોકોનો? તમારી જેમ એ લોકોએ પણ સમય માંગ્યો છે. એ લોકો વિચારીને આપણને જવાબ આપશે. પણ આ તો હું તમારી સાથે તમારા મનની વાત જાણવા માંગતી હતી ને, એટલા માટે તમને લલચાવતી હતી. ઓ સારું, તો જાણી લીધી મારા મનની વાત. હા, જાણી લીધી. પણ તમે એ છોકરા સાથે વાત કરી, તમને કેવું લાગ્યું વાત કરીને? આમ કેવું ફીલ થયું તમને? હેજ વાતની તો મનમાં કૂચડામણ છે કે વાતો મારી સાથે કરવા આવ્યો હતો ને વાતો તમારી કરતો હતો. હા, જુઓ અંકિતાબેન, એના સિવાય બીજું કંઈ લાગ્યું તમને? બીજું કંઈ ફીલ થયું? ચલો માની કે એ કદાચ મારા મોડર્ન કપડાના લીધે પણ વાતો કરતો હશે, કારણ કે તમે એ સમયે ડ્રેસમાં હતા અને હું જીન્સમાં હતી. તો એમના મનમાં એ પણ સવાલ હશે કે ભાભી જીન્સમાં, કોઈ લોકો મમ્મી પપ્પા કે સાસુ સસરા કોઈ કંઈ કહેતું નથી, આ તે XYZ નાની અમથી જ વાત હશે. એમાં આટલું બધું ઊંડું વિચારવાની કોઈ જરૂર નથી. હા ભાભી, એવા સવાલો તો નહોતા. પણ છોડો ને, અત્યારે આપણે વિચારી લઈશું. હા, વિચારવાનો એની પાસે પણ સમય છે અને આપણી પાસે પણ સમય છે. તમારી પાસે પણ સમય છે. ચાલો ફટાફટ, મારે ઢોસા ખાવા છે. અંકિતાબેન, એડ્રેસ તો આ જ જગ્યાનું આપ્યું હતું. ઠીક છે, હવે આવે ત્યારે ખબર. જય શ્રી કૃષ્ણ. હાય. હેલો. હાય. હેલો. કેમ છો? બસ ફાઇન. તમે કેમ છો? ગળે નથી મળતા? ના. મને થયું કે તમે મોડર્ન છો તો પછી કોમન હશે. હાવું કેમ પૂછ્યું તમે? અને મને અહીંયા શું કરવા બોલાવી? શું કામ હતું તમારે? વાવ, ગુલાબની પાંખડીઓ. ખરેખર એક તો તમે પોતે ગુલાબની કળી જેવા છો અને એમાં પણ ગુલાબનો ડ્રેસ પહેર્યો છે. આ તમારામાં કે ગુલાબમાં જરાય ફરક નથી લાગતો. ઓહ, તમને બટર લગાવતા તો સારું આવડે છે નહીં? શરમથી. હું જ્યાં કામ કરું છું ને, મારા શેઠની આદત છે. મારા શેઠનું કામ જ એ છે. આ છે ને તમને એવા પંપાળીને રાખે કે તમને મજા જ આવ્યા કરે. પણ મતલબ કે આ તો ધંધાની વાત હતી, પણ હું તમને બટર નથી લગાવતો. સાચું દિલથી કહું છું. મસ્ત લાગો છો. ઓહ, થેન્ક યુ સો મચ. બાય ધ વે, તમે એક વાત નોટિસ કરી? શું? આપણે વ્હાઈટ મેચિંગ થયું છે. સેમ પીસ. હું પણ એ જ કહેવાનો હતો. ભાભી, હા જુઓ, હું તમારી ઘરે હા તમારી નણંદને જોવા માટે આવ્યો હતો. ત્યારે અમારી વચ્ચે તો અમુક વાતો થઈ હતી, પણ શું છે કે અમુક સવાલો મારા મનમાં હજી રહી ગયા હતા. એટલા માટે મેં તમને બોલાવ્યા છે. પણ આ વાત તો તમે ઘરે પણ બધા લોકોને કહી શકે જ ને. તમારા મનમાં જે સવાલ છે એ ઘરના લોકો પણ જવાબ દઈ શકે. અમુક વ્યક્તિઓ ખાસ હોય છે. આ ખાસ વ્યક્તિઓને ખાસ વાત કરવા માટે અહીંયા બોલાવ્યા છે. તો તમારી સાથે વાત કરી શકું ને? હા, બોલો, પૂછો. શું પૂછવું છે અંકિતાબેન બાબત? એના વિશે તો કંઈ પૂછવાનું નથી. તો પૂછવાનું તો તમારી બાબતે છે. મતલબ કે તમે પહેલેથી જ આમ મોડર્ન છો કે પછી આ સાસરિયામાં આવ્યા પછી? જુઓ, હા છે ને, હું તો પહેલેથી જ આવી રીતના મોડર્ન છું અને મને આવા કપડાં પહેરવાનો બહુ શોખ છે. અને પછી મારા મેરેજ થઈ ગયા, પણ મારા નસીબ સારા કે સાસરિયું પણ આવું સારું મળ્યું. અને આમ થોડા ઘણા ખરાબ પણ કહી શકાય નહીં કે તમારા હસબન્ડ, મતલબ કે હા અશોકભાઈ, હા બિચારા 2-3 મહિને જતા રહે, 2-3 મહિના પછી કામેથી આવે તો મતલબ કે તમે એકલા પડી જતા હશો નહીં? હા, તમારી વાત સાચી છે. આમ ગણો ને તો મારા નસીબ બહુ ખરાબ જ છે, કારણ કે જુઓ ને, હું આટલી મોડર્ન છું અને અશોક સાવ ગામડિયન ટાઈપ રહે છે. લાગ્યું જ મને, એમને જોતા લાગ્યું જ કે એ સાવ દેશી ગમાર ગામડિયન, અને તમે તો એક નંબર. મતલબ કે છતાંય જોડી જામી કેવી રીતે? જુઓ ને, હવે આ મમ્મી પપ્પાએ મારા જબરદસ્તી લગ્ન કરાવી દીધા અશોક સાથે. બાકી મારે તો મેરેજ કરવા જ નહોતા. મને તો એમ જ હતું, મારી અને અશોકની પણ એજ ડિફરન્ટ છે, ઘણો બધો એજ લાગે છે. હવે બધા લોકો જોવે ને તો અમને હસબન્ડ વાઈફ કોઈ અમુક લોકો તો સમજતા પણ તમને નથી. જોઈને તો લાગે જ નહીં.
સાચું કહું ને તો તમે એમના દીકરી સમાન લાગો, હમ પણ છતાંય તમને વાઇફ બનાવીને રાખે છે. હા આ સમજાતું નથી કે મતલબ કે પતંગિયું ઉડ્યું ને મને લાગ્યું કે આ જાદુગર થયો, આમ તમારામાંથી પતંગિયા કરે છે. બસ હા હવે જુઓ ને, હા જબરદસ્તીના મેરેજથી છે ને પહેલાં તો હું બહુ કંટાળી ગઈ હતી, પછી વિચાર કર્યો કે આપણી લાઈફમાં હવે આ જ વસ્તુ છે એટલે સ્વીકારી લીધું. ક્યારેય નહીં, લાઈફને બદલી શકાય, પણ જો બદલવાનો નિર્ણય આપણા પોતાની અંદર હોય ને તો. હા હા, તમારી વાત એકદમ રાઈટ છે. તમારા વિચાર ને મારા વિચાર કેટલા મેચ થાય છે નહીં? આમ પણ અંકિતા સાથે ઘણા દિવસોથી વાત કરું છું, મને ક્યારે આવી વાઇબ્સ જ નથી આવી. આ જેટલી તમારી અને મારી વાઇબ્સ મેચ થાય છે ને એવી વાઇબ્સ મારી કોઈની સાથે મેચ નથી થઈ. અમે એકદમ ટ્યુનિંગ મેચ થઈ ગયું છે. એમ લાગે છે કે મારા અંદરની જેટલી પણ વાતો છે ને આજે દિલ ખોલીને તમારી સાથે શેર કરી દઉં. સેમ ટુ યુ. મારે પણ કોઈ દિવસ અશોક સાથે આવી વાઇબ્સ મેચ જ નથી થઈ જેવી તમારી સાથે થઈ છે. હા, એ તો જેવા વ્યક્તિની સાથે આપણે રહીએ એવું થાય. હા આમ પણ તમારા વિચારો બહુ જુદા છે, બહુ અલગ છે. આઈ લાઈક ઇટ, ગમ્યું મને. મને આ તમારી સાથે અડધો કલાક વાત કરીએ છતાંય તે જો આટલું બધું ગમતું હોય તો પછી એક કામ કરો ને, તમારો મોબાઈલ નંબર આપો ને, જે કંઈ પણ વાત કરવી હશે આપણે કરી શકીએ ને. હા ફોન કરી શકું, કારણ કે હું તો ફોન, વોટ્સએપ, ઇન્સ્ટા. બાય ધ વે મને ઇન્સ્ટામાં જરૂરથી ફોલો કરજો. મને છે ને ફોલોઅર્સ વધારવાનો બહુ શોખ છે. ઓકે, સ્ટેટસ મૂકતા રહેજો. આ લાઈક, તમને કોમેન્ટ. શ્યોર આપણી આવશે જ, બિંદાસ, જરાય ટેન્શન નહીં લેતા. અને રોજે રોજ મૂકજો આ પાછા સ્ટેટસ. આ તમને સ્ટેટસ ઉપર જોઈને પણ હું ખુશ થતો રહીશ. મતલબ કે તમારી ખુશી એ મારી ખુશી. શું કહેવું છે? સાચી વાત છે હવે તમારી. તમને કોફી પીવાનો શોખ ખરો? હા ચાલો જઈએ, અહીંયા નજીકમાં જ મળે છે. આમ હું ક્યારેક આવું, પણ મને જેને બધી બાબતોની ખબર પડી, હા આમાં ક્યારેક આવું છતાંય. અશોકને બોલાવ્યા છે, ક્યારે આવશે શું ખબર. હવે વાત કરવી છે એમની. બોલ. આવી ગયા? હા તમારી સાથે વાત કરવી હતી મારે. હા તો પણ કરવા માંડને હું ક્યાં ના પાડું. અશોક ક્યારેક તો આમ પ્રેમથી બોલો યાર. હા તો બે શબ્દો પ્રેમના પણ બોલવા જરૂરી છે જીવનમાં. હા તો કર ને વાત કર, હું ક્યાં ના પાડું. હવે ગાડી લાઈન ઉપર આવી નહીં? હા બોલ, હું વાત છે? તમને ખબર છે? હા મને બધી ખબર છે શેની? કે તારે નવા કપડાં લેવાય છે આવા. હા લેવાના જ છે ને. આ દિવાળી આવે છે માથા ઉપર, કપડાં તો લેવા જ પડશે ને. મારે મારા પપ્પાના ઘરે જવાનું છે, મમ્મીના ઘરે જવાનું છે, બધે જવાનું છે તો. હા તો લઈ આવશું, બરોબર. હા ઇટ્સ ઓકે. હા હાલ, હવે મને ખાવા દે, બહુ ભૂખ લાગી. વાત કરવી છે. હા તો હું હવે બીજી હોતી વાત છે. અમે જોવા નહોતા ગયા આપણે અંકિતાબેનનું. હા તો અંકિતા હું હા પાડી ધ્યાનમાં આવી ગયું. એ લોકોએ અંકિતાબેને પણ સમય માગ્યો છે અને સામેવાળા વ્યક્તિએ પણ સમય માગ્યો છે. ઠીક, એવું છે. હા પણ આજે છે ને મને એ છોકરાએ બોલાવી હતી. એમનું નામ દેવાંગ છે. પાછું બોલ તો તને બોલાવી હતી? હા મને બહાર મળવા માટે બોલાવી હતી એમણે. કેમ? હું કામ? શું કરવા કહું તમને? અરે મગજની નાશ કહે તે જવાબ દે ને. સોરી બાપા, મસ્તી કરું છું તમારી સાથે. તને હું કામ બોલાવી હતી? અંકિતાબેનનું જાણવા માટે. અરે પણ તો આપણા ઘરમાં વડીલો છે, બરોબર, તો એને ન પૂછાય? જુઓ અશોક, એમાં એવું છે ને કે અમુક વાતો એવી હોય કે વડીલો સાથે ન કરી શકે, તમારી સાથે ન કરી શકે. એવી અમુક વાતો ભાભી સાથે અંકિતાબેન કરતા હોય કે નહીં મારી સાથે. એટલા માટે એમને લાગ્યું કે ઘરમાં બધા કરતાં ફ્રી માઇન્ડ હું છું, એટલા માટે એમણે મને મળવા માટે બોલાવી હતી. તારામાં બુદ્ધિ છે? આમ એવી રીતે થોડું મળવા જવાય? એમાં શું થઈ ગયું? હું થઈ ગયું એટલે આ સોસાયટીમાં ખબર પડશે કે આપણા ગામમાં ખબર પડશે ને તો છે ને અવળી વાતું એટલે થાય. હું કાંઈ એવી છું? જો તું એવી નથી, તું બહુ સારી છોકરી તો છે, પછી? બરોબર, તું આ ઘરને બહુ સારી રીતે હાસવશો, પણ ગામના મોઢે છે ને ગૌણા બાંધવા ન જવાય. પણ આપણા અંકિતાબેનનો સવાલ હતો ને એટલા માટે ગઈ હતી. જો. નકર ના જાત. એમને અંકિતાબેન બાબતે કંઈક નાના મોટા સવાલો કરવાના હતા. એમણે જે પ્રમાણે સવાલો કર્યા એ પ્રમાણે મેં એમને વ્યવસ્થિત જવાબ આપી દીધો. હા પણ આજ ભલે ગઈ અને એ હાવ બુદ્ધિ વગરનો લાગે છે કે આવી રીતે તને બહાર બોલાવી, આ ઘરે આવીને બધું પૂછી લીધું હોત તો હું અરે વાંધો બધાની હતો? સામે પૂછે તો વડીલોને જ પૂછી લે તો શું વાંધો છે? હા તું ભલે આજ કરે ગઈ પણ હવે છે ને નહીં જાતી. હા
તમારે તો એવું જ વિચાર કરવાનો મારા બાબતે નહીં કે હું આમ છું તેમ છું. એમ નહીં પણ આમ એવું જો જ છે ને બે અશોક. માણાને આટલોય વિશ્વાસ નથી ને તમને મારી ઉપર? વિશ્વાસની વાત આમાં નથી. હું કોના માટે હવે ગઈ હતી? મારી વાત સાંભળી. કોના માટે ગઈ હતી? જવાબ આપો. તું મારી બેન માટે ગઈ હતી હું માનું છું, હા, તમે પણ હારવાર એને હોતી લઈ ગઈ હોત તો આવું જવાબ દે મને. અંકિતાબેન સાથે હોય તો એ વ્યક્તિને જે સવાલ કરવા હોય એ ના કરી શકે. મને છે ને આ વાત જરી કઈ નથી ગમી. અશોક, મારે તમને બધું સમજાવવાનું હોય. સમજાવવા તમે પણ સમજી શકો છો ને કે અમુક એવા પર્સનલ સવાલો હોય જે એકબીજાને જાણવા જરૂરી હોય છે. પણ હું કેવું તને હવે તમે તો જો સમજો મારી વાત યાર. હવે છે ને કોઈ દી નહીં જાતી, અને એવું લાગે ને તો એ છોકરાને નાય પાડી દેજો. ના ના ના, શું કરવા પાડવી? આટલો સારો એવો છોકરો છે, આવો છોકરો દીવો લઈને ગોતવા જશો ને તોય નહીં મળે. હું તો છે એવું ચોખ્ખું કહી દઉં. એની બુદ્ધિ કેવી હાલી એમ. હવે તને બોલાવી મળવા આનું બધું જાણવા. બસ હવે એક ને એક વાત કરો માં. એમ. કીધું ને તમને મેં કે હોય કોઈક એવી વાત તો મને જાણવા માટે બોલાવી, અને એ બધી વાત હું તમને પછી કરીશ. હા. હું શું કહું છું તમને કે આ તમારે ટ્રાન્સફર થવાનું હતું ને અમદાવાદ, શું થયું એમનું? હવે થોડાક દિવસમાં જ મારું ટ્રાન્સફર લાગી જવાનું, અને પછી છે ને આપણે બે જણાને છે ને ત્યાં રહેવાનું. એક વાત કહું? હા હા, ત્યાં રૂમ તો ચાલુ કરી દઈએ આપણે, હા હા, આમ જો ત્યાં કાંઈ ઘટે જ નહીં. પણ તમે આખો દિવસ જતા રહો, પછી ત્યાં અજાણ્યા એરિયામાં અજાણ્યા શહેરમાં હું એકલી શું કરું? અજાણ્યા વ્યક્તિઓની સાથે જુઓ અશોક, હું આ બધા સાથે રહેલી છું, ફેમિલી સાથે, અને મને છે ને આ મમ્મી પપ્પા અંકિતાબેન વગર નહીં ગમે ત્યાં. એટલા માટે તમે જાઓ ને, અને હું પછી એવું લાગશે ને તો આ અંકિતાબેનને સાથે લઈને થોડાક દિવસ અમે રહીશું. પણ ત્યાં છે ને પછી મને આમ મજા ન આવે એકલાને, જુઓ અશોક, સમજે ને પછી આવી નોકરી નથી મળે એમ. ત્યાં માન માણસો, માન બધું સેટિંગ કર્યું ને આ તમને ખબર છે ને જનરેશન કેટલી ખરાબ છે. હમણાં જ તમે મને કહેતા હતા કે ગામના મોઢે ગયણા બાંધવા ન જવાય. ત્યાં માણસો કેવા હોય કેવા ન હોય, અને તમને તો ખબર છે કે હું આવા મોડર્ન કપડાં પહેરું છું એટલા માટે થોડુંક વાંધો નહીં હાલ ને, ઈ કાંઈ વાંધો નહીં. પછી વરહદી હું એવી રીતે રહી, પછી આગલા વરહથી તું આવજે. બીજું હું થેન્ક યુ સો મચ. અલા ભાઈ, એક તો ભાગ ગાલ અંદર કરી ગયા છે ને સિરોટિયા ભરે છે પાછી. અશોક, હા વિવાણ, મજામાં તો છો ને? હા હો, એકદમ મજામાં છું. અને આ જો તમારા હસતા ચહેરા જોઈને મને લાગ્યું કે કંઈક તો ખુશીના સમાચાર છે જ. તો એટલા માટે તો આવ્યા હોય. હવે તમને એવું નથી લાગતું કે સગાઈના બહુ દિવસો વીતી ગયા હોય? હા, એ તો મને લાગે જ છે. અને તમે કદાચ એ વાત લઈને જ આવ્યા હશો કે હવે આપણે લગ્નની તારીખ લઈએ, પણ મારો દેવાંગ એમ કહે છે કે હમણાં 2 વર્ષ ખમી જાવ ને, આપણે લગ્ન પછી લેશું, હમણાં નથી લેવા. 2 વર્ષ? હવે તમે તો 1 વર્ષનું ખમવાનું કીધું હતું, તો વળી આ 2 વર્ષ ક્યાંથી આવી ગયા? આ તમે જ કયો ને વ્યવહારને. અરે પણ દેવાંગ તો છોકરામાં ગણાય ને એમ, પણ તમે તો પુઢારું છો, એટલે તમને તો ખબર હોય ને કે એને તો કહેવાય, સમજાય, છોકરું કહેવાય, એટલે એ તો એમ કહે, પણ તમે તો પીઢારું એટલે તમારે એને કહી દેવાય ના ના આપણે એ કહે છે વેવાય કહે તો આપણે લગ્ન કરી દેવું. પણ નરેશભાઈ, આપણે પીઢ માણા રહ્યા, અને આજકાલનો આ બધા છોકરાઓ કેવા બહુ હોશિયાર હોય કે હું એટલું કમાઉં કે મારા ઘરમાંય તકલીફ ન પડે ને હું બાયડીને લઈ આવું ને તો એનાય શોખ પૂરા થાય. એટલે એ લોકો એવું વિચારે જ કે હજી હું બહુ કમાઉં ને પછી લગ્ન કરીએ. એકવાર લગ્ન થઈ જાય અને પછી માનો કંઈક નબળી અબળી પરિસ્થિતિ આવે તો પાછા તું મેં થાય. એના કરતાં એ એમ કહે જ કે હજી મારે થોડુંક વધારે કમાવવું છે, અમે એકબીજા હારે હરીફરી લઈએ, બીજા એકબીજાના વિચારો જાણી લઈએ, પછી 2 વર્ષમાં આપણે લગ્ન લઈ લેશું. તો એ વાંધો શું છે? આ અમને પણ કોઈક કહેતું હોય ને કે આ વરસ થવા આવ્યું છે સગાઈનું, આ ક્યારે લગ્ન કરો છો? પછી આ અમારી હેતલ, એને ઉતાવળ છે એની નણંદના લગ્ન કરવાની. એનું કારણ એ છે કે ક્યાંય પ્રસંગ આવવાનો નથી. હવે ઘરનો પ્રસંગ હોય તો વળી પાર્લરમાં તૈયાર થવા જવાય. આજકાલના બૈરાઓને પાર્લરમાં તૈયાર થવાનો શોખ છે વધારે. તો પછી એક કામ કરો ને, દર મહિને એને મોકલી દેવાની, જા તું પાર્લરમાં જઈને તૈયાર થઈ આવ એટલે તને પ્રેક્ટિસ થાય લગ્નમાં કેવું તૈયાર થવું એમ. વિવાણ, એવું તો ન જ હોય ને. આ મારી હેતલ વહુ છે ઘરની, પણ ક્યારેય અમને એવું નથી લાગ્યું કે વહુ છે, આ દીકરીની જેમ રહે છે. તમે જોવા આવ્યા હતા ત્યારે તમને ખબર ન પડી કે હા. મારી વહુ કેમ રહી છે? હા,
જો મારો દેવાંગ જ એમ કહેતો તો લ્યો ને આ તમે વાત કાઢીને એટલે યાદ આવ્યું એ કે એની ભાભી તો એને જીન્સને ટોપ પહેરીને ફરતી હતી અને ઓલી છોકરી જેને જોવા ગયા હતા એ તો હાવ સાદા કપડામાં હતી. મેં કીધું એ તો નરેશભાઈના સંસ્કાર છે કે એને સાદાઈમાં રાખે. ખબર નહીં દીકરીને કેવું સાસરું મળ્યું, બહુ એને છટાવીએ અને જો પછી સાસરું નબળું મળે તો આપણી દીકરી રહી ન શકે. એટલે મેં કીધું એ તો નરેશભાઈના સંસ્કાર છે. તો કે એ તો બહુ બોલતી એ નહોતી. તો મેં કીધું એ જ સારું ને, પછી સાસરે જઈને લવારા કર્યા કરે. એટલે એને સ્ટ્રીકમાં રાખી છે હમણાં. જોકે વેવણ અમારીથી આવી રીતે લગ્ન કરાવીને દીકરીને વળાવવાનો શોખ તો નથી. કયા બાપને એવી ઈચ્છા ન હોય હા. કે અમારી દીકરી અમારી ઘરે રહે એમ. છતાંય દીકરીના મા બાપ સેવી ને એટલે એમ થઈ જાય કે જલ્દી લગ્ન થઈ જાય અને દીકરી એને હારે જાય ને બસ એ દિવસ જોવા હું માગું છું. હા, એ વાત તમારી હા સાચી છે કે દરેક દીકરીના મા બાપને એમ થાય કે કુંવારી હોય ત્યાં સુધી ભલે ને ઘરે રહેતી, પણ એકવાર સગાઈ થાય એટલે સીધી એના ઘરે જતી રહી ને તો મગજ પરથી ચિંતા જાય. પણ આ મારો દેવાંગ છે ને થોડું દૂરનું વિચારે છે કે હરખું કમાઈ લે પછી એને હરવે ફેરવે. એટલે એ કહે કે બા 1-2 વર્ષ હવે થોભી જવાનું કહો ને તો એમાં વાંધો શું છે? આમ ગણો તો વેવણની વાત એ છે સાચી હો. શું સાચી છે? આ તમારા ભાઈ બંધો ને કાકા બાપાના કુટુંબમાં કહે છે આ ક્યારે લગ્ન ગોઠવવાના છે. પણ જો એમ ગણો ને તો આ દેવાંગની મને વિચારધારા ગમી. કારણ કે જો અત્યારે ઈ થોડુંક કમાઈ લે અને પછી જો લગ્નની જંજાળમાં પડશે ને તો પછી આવું ક્યારે સમય જ નહીં. બસ એ લગ્ન જીવનમાં ને સગા સંબંધીમાં ને એમાં ને એમાં રહે. અત્યારે એ એકલો છે તો એની રીતે ઈ કમાઈ લે અને બે હરવા ફરવા જાય ને તો એકબીજાને વિચારે જાણી શકે કોણ આને કેવો સ્વભાવ છે, આનો કેવો સ્વભાવ છે. એટલે જો એવું કંઈ થતું હોય ને તો લગ્ન પહેલાં જે વસ્તુ થાય ને એ બરાબર છે, પણ જો લગ્ન પછી આ વસ્તુ થાય અને એકબીજાને ન ગમે પછી જો લગ્ન સંબંધ તૂટે પછી હું એની જિંદગી બરબાદ થાય અને આપણી દીકરીની જિંદગી બરબાદ થાય. એટલે એ વેવણ કે દેવાંગ જે વિચારધારા છે એ બરાબર છે. એકબીજા જાણી રહે તો હું વાંધો, પણ 2 વર્ષમાં ક્યાં ખાટું મોં થઈ જાય. હા તો નરેશભાઈ, જો લગ્ન થઈ જાય અને પછી જો લગ્ન તૂટે તો સમાજમાં થૂથું ન થાય આપણી? હા, લગ્ન તૂટે ને તો બહુ થતું થાય. હા, સંબંધ તો તૂટતા જ હોય સમજ્યા. અત્યારે ઘણા એમના સંબંધ તૂટે ને પાછા થઈ હોજન જાય છે. એ બહુ કઈ નવાઈની વાત નથી, પણ લગ્ન ન તૂટવા જોઈએ. સાચી વાત છે. પણ એ તો હવે આપણા અત્યાર જનરેશનમાં આવું વિચારે છે. આપણા સમયમાં ક્યાં આવું બધું હતું? અને તમે શું કહો છો કે આ લગ્ન પછી કામ ધંધામાં ધ્યાન ન આપે? એવું કાંઈ ન હોય. આ આપણા બધાને લગ્ન થયા છે. તમે ક્યારે કામ ધંધામાં રજા પાડી છે કોઈ દિવસ? હિરલબેન, આપણો વખત ને અત્યારના છોકરાઓનો વખતમાં બહુ ફેર છે. આપણામાં તો વાતુંય નહોતા કરવા દેતા અને જોવાય નહોતા જવા દેતા. જો વડીલો જઈને નક્કી કરી આવતા. વાહ, એટલે આ પછી કહે ને એ બરાબર છે. આપણે ત્યાં શું ફરક પડી જવાનો છે? હરીફરી લેવા દ્યો ને લગ્ન થાય ઈ પહેલા. અને આમે લગ્ન પહેલાનો સમય અને આ એંગેજમેન્ટ થાય ને એ પછીનો સમય, આ યુવાનો હોય ને અત્યારે એના માટે 24 કેરેટ સોનાનો સમય ગણાય. સાચી વાત છે. હા, અને બહુ નાજુક સમય કહેવાય. આમાં એકબીજાને સમજી લે, જાણી લે અને કદાચ મન દુઃખ થાય ને તૂટે ને તો વાંધો નહીં, પણ લગ્ન થયા પછી બેવ ઘરને ને બેવ પરિવારોને તકલીફ થાય. હા, તો અંકિતાને કહેજો કે ભલે લગ્ન આપણે મોડા લેવાના જ પણ અહીંયા આવે ઘરે મને મળવા, હો ને? ચોક્કસ. હા. તો પછી તમને કેવો લાગ્યો મારો આ પ્લાન? આ પ્રમાણે જો બધું નક્કી કરીએ ને તો વધારે સારું લાગશે. સારો જ લાગ્યો છે, પણ બીજી એક વાત હતી એ કહેવાની તો રહી ગઈ. કઈ આ વાત? તમને આપણા લગ્ન કરવાના છે હમ. તો આપણા લગ્નમાં કઈ એવી વસ્તુ છે કે જેની પાછળ ખર્ચો કરવો તમને બહુ જ ગમે? બધી જ વસ્તુ. મને ડીજેનો શોખ છે એટલે અમે તો નક્કી કર્યું છે કે મોટો ટ્રકવાળો ડીજે આવે ને એ જ નોંધાવીશું. આટલો મોટો? હા, હવે શું કામ નહીં? આમ પણ અમારા ઘરમાં જેટલા લોકો રહે છે ને બધાને નાચવા ગાવાનો ખાવા પીવાનો બધો શોખ છે. એટલે નાચવા માટે તો અમારી પૂરી તૈયારી છે. બીજી આપણે જે કંઈ પણ સેરેમની કે હોલ રાખીશું એમાં પણ થોડી ઘણી વ્યવસ્થા સારી હોય ને એવું જ રાખીશું. હવે શું છે કે અમારા બધા મહેમાનો બધા વીઆઈપી આવશે અને મારી જોબ પણ બહુ સારી છે એટલે મેં તો મારા બોસને ને બધાને બોલાવ્યા છે. એટલે એ બધા પણ આવવાના છે તો પછી થોડું ઘણું સારું આયોજન હોય તો સારું લાગે ને વ્યવસ્થિત. હા, તમે સેરેમની હોલની વાત કરો છો, હમ. પણ મારા પપ્પાએ ને મેં તો એવું વિચાર્યું છે કે આપણે ફાર્મમાં લગ્ન ગોઠવીએ. ફાર્મમાં? આ હવે- કેવો લાગે છે વિચાર તમને? બધા કરે ફાર્મમાં લગ્ન, મને ફાર્મમાં લગ્ન નથી કરવા. હા, મારો વિચાર છે કે કંઈક યુનિક કરીએ અને કંઈક આમ એકદમ
કોઈએ કાંઈ ના કર્યું હોય ને એવું. અને જો પ્રી વેડિંગ તો ખાસ રહેશે, અને પ્રી વેડિંગમાં પણ તમારે છે ને બધા શોર્ટ કપડાં પહેરવા પડશે, એકદમ મોડર્ન. આવા કપડામાં મને જરાય નથી સારા લાગતા. શોર્ટ કપડાં? શોર્ટ, એકદમ શોર્ટ. આપણે અત્યારમાં નથી પેલા હીરો હિરોઈનો બધા દોડતા આવે એકબીજા, બધું મોડર્ન, મતલબ કે તમે સમજી શકો ને, બધું જ એવું. હા, સ્વિમિંગ પુલ પણ મેં ડિસાઈડ કરી રાખ્યો છે. આપણે સ્વિમિંગ પુલમાં પણ ફોટા પડાવીશું, અને ઘણી બધી જગ્યાએ આપણે માઉન્ટેન્સમાં, હિલ સ્ટેશનમાં પણ જવાના છીએ, તો ત્યાં પણ હા બધું નક્કી છે ને એ પ્રમાણે કરીશું. ફોટા બધા મેં મતલબ કે આપણા ભાભીને મોકલ્યા છે, અને ભાભીએ કહ્યું છે કે ઓકે, એ આ પ્રમાણે બધી વ્યવસ્થા કરી આપશે. પણ ફોટા ભાભીને શું કામ મોકલ્યા? કોને મોકલું? આ તમારા ઘરમાં સમજદાર વ્યક્તિ છે કોણ? આ તમને મોકલું તો તમે એમ કે ના આવા ફોટા છી, કેટલા ગંદા લાગે, આવું બધું નહીં કરવાનું, આ નહીં સારું લાગે. એટલે મેં ભાભીને જ મોકલ્યું. આમ પણ ભાભી તો નોર્મલી આવું બધું પહેરતા જ હોય છે, એટલે એમને કંઈ ખરાબ નહીં લાગે ને એમના મગજમાં કંઈ નહીં વિચાર આવે, એટલે બધા ફોટા એમને મોકલ્યા. હા, તમે જે નાના કપડાં પહેરવાની વાત કરો છો, મને નાના કપડાં પહેરવા નથી ગમતા. જો પ્રી વેડિંગ બાબતે વાત નથી, હું તો રિયલ લાઈફમાં પણ ઈચ્છા રાખું છું કે તમે છે ને એકદમ મોડર્ન દેખાવ. અને આમ પણ હા, તમારા વાળ, તમારી સ્ટાઇલ, આ બધું જ તે ચેન્જ કરવું પડશે. આમ મને છે ને તમારું આ લુક તો જરાય નથી ગમતું. તમારે ટી શર્ટ પહેરવાનું, જીન્સ પહેરવાનું, અને મેં કહ્યું એમ થોડાક શોર્ટ કપડાં પહેરવાના, એટલે કે જતા આવતા ગમે ત્યાં જઈએ તો સારું લાગે. આ લોકોને લાગે તો ખરા કે હું પણ એક મોડર્ન છોકરીને પરણ્યો છું. પણ મારી વાત તો સાંભળો. શું? હા, તમે જે શોર્ટ કપડાં પહેરવાની વાત કરો છો એ મને જરાય પસંદ નથી. હું નાની હતી ત્યારથી લઈને અત્યાર સુધી મેં ડ્રેસ જ પહેર્યા છે, અને મને ડ્રેસમાં કમ્ફર્ટેબલ લાગે છે. મતલબ મને કે જીન્સ કે ટી શર્ટ કે આ બધી વસ્તુ મને ગમતી જ નથી. જો જે માણસ રોજે રોજ કચરું સાફ કરતો હોય ને, એને તમે અત્તર આપો તો ના ગમે. જે માણસ અત્તરમાં કામ કરતો હોય એને કચરાવાળી જગ્યાએ મોકલો તો ના ગમે. જો હું તમને કચરાવાળી જગ્યાએથી ઉચકીને સારી જગ્યાએ લઈ જવા માંગુ છું. એટલે તમે કહેવા શું માંગો છો? મારું ઘર વિચાર બદલો. મોડર્ન જમાનો છે. અત્યારના જમાનામાં લોકો જે રીતે રહેતા હોય ને એ રીતે રહેતા શીખો. બધા પહેરે છે, કોમન વાત છે. હવે આમાં કંઈ દેખાડો કરવો કે પછી આ ન ફાવે પેલું ના ફાવે, થોડો સમય લાગે. શોર્ટ હોય એટલે આપણને એવું લાગે કે ભાઈ કમ્ફર્ટેબિલિટી નથી, પણ ટેવ પડી જાય પછી કંઈ વાંધો ના આવે. અને આમ પણ હા, શોર્ટ કપડાં તમે પહેરશો ને તો વધારે સારી પર્સનાલિટી દેખાશે તમારી, તમને ભળશે પણ ખરા. દેવાંગ, જો મેં તમને કીધું ને, મને આ મોડર્ન લાઈફ જીવવાનો કોઈ શોખ નથી. જેવી છું ને એવી હું ખુદને પસંદ છું. સાચું કહું ને તો મને ક્યારેક બહુ પછતાવો થાય છે. કેમ? મતલબ કે ક્યાં તમારા ભાભીના વિચારો, અને ક્યાં મોડર્ન ભાભી, અને ક્યાં તમે. હા, મને તમારી અને તમારા ભાભી બેમાંથી કોઈ ચોઈસ કરવાનું મળે ને તો ઓબ્વિયસલી ભાભીની જ પસંદગી કરું. મતલબ કે ખાલી એમના લુક માટે થઈને વાત કરું છું. હા, પણ ભાભીને જીન્સ ટી શર્ટ ને બધું પહેરવું ગમે છે તો એ પહેરે છે. મને નથી ગમતું તો હું નથી પહેરતી. મતલબ કે મને ગમે તો તમે નહીં કરો કંઈ મારા માટે, કોમન વાત છે. જે મને ગમશે ને એ જ કરીશ. અને આપણે હોટલમાં જમી આવીએ, તમે જ કહેતા હતા ને, પછી તમે મને ઘરે મૂકી જશો. હા, હોટલમાં જમી આવે, પણ હું શું કહું છું, ભાભીને ફોન કરીને બોલાવી લઉં તો. આમ પણ જો ભાભી બિચારા એકલા રહે છે, અને ભાભીનું કોણ? હા, ભાઈ તો છે નહીં, એટલે આપણી સાથે જમવા આવશે તો એમને પણ મજા આવશે. અને એ પણ મારી જેમ હેલ્ધી ફૂડ જ ખાય છે, એટલે મને ડાયટ માટેની જે કંઈ પણ વસ્તુ મગાવવી હશે એમાં થોડીક હેલ્પ થશે. પણ કંઈ આપણે નહીં, બંને જતા હોય એમાં ભાભીનું ફોન શું કરું કામ છું. છે? અરે ભાભીનું કામ છે, તમને થોડી ખબર હોય. ચલો હું ફોન કરી દઉં. ચાલો જલ્દી આવો જટ. હા, બહુ ગરમી છે બહાર. આવી ગયો બેટા? હા ભા, આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, શું નવા સમાચાર લાવ્યા? નવા સમાચારમાં તો કંઈ નથી. આ વખતે મને કંપનીમાંથી કહ્યું છે કે હવે નવો પ્રોજેક્ટ છે ને એ અહીંયા સુરતમાં જ નજીકમાં શરૂ થવાનો છે, એટલે હવે મારે અહીંયા રહેવાનું મહિના દિવસ પૂરતું તો કન્ફર્મ જ છે. સરસ. તો પછી હવે લગ્ન માટે શું વિચાર્યું છે? લગ્ન? કારણ કે હવે વેવાઈના ફોન આવવા માંડ્યા છે કે હવે ઘણો વખત થઈ ગયો છે, હવે તો કંઈક તારીખ આપો. હા, સોરી, બટ મને છે ને લગ્ન બાબતે આ છોકરી જરાય મેચ નથી થતી. દેવાંગ, શું વાત કરે તું?
આટલા વખતથી તું મને એમ કહે છે કે મને છોકરી ગમી છે, અમારે એકબીજાના વિચારો જાણવા છે, અમે હળીએ છીએ મળીએ છીએ, અને અચાનક ક્યાંથી તું આવી ગયું? એટલા જ માટે વડીલો છે ને સગાઈને બહુ લંબાવે જ નહીં, કારણ કે ક્યારે કોની મતી ફરી જાય ને કાંઈ નક્કી ન કહેવાય. એવું નથી. આ તો સારું થયું કે તમે મને થોડો ઘણો સમય આપ્યો. હા, એટલીસ્ટ હું અહીંયા જતો હતો, આવતો હતો, ક્યારેક મળતો હતો, વાતચીત કરતો હતો, તો મને અંદાજ આવ્યો કે છોકરીની અંદર કેટલી ખામીઓ છે. આમ પણ એ છોકરી મોડર્ન નથી, એને મોડર્ન રીતે રહેવું જ નથી. હા, સાવ સિમ્પલ સાદા. આપણે હવે આપણામાં તો ક્યાંય ચાલે નહીં એવા બધા ડ્રેસ પહેરીને તો આંટા મારે છે. તો ભલે ને મારે, આપણા ઘરે આવે એટલે એને જીન્સ ટોપ પહેરાવતી કરી દે છે. ઈ તારા હાથમાં છે. ચોખ્ખા શબ્દમાં ના પાડી છે, ઘસીને કહ્યું છે કે આ જીન્સ ટોપ આવી કોઈ વાત કરતા જ નહીં. મને આ લુક ગમે છે, હું આ જ લુકમાં રહીશ. હા, તો એ તો કે શું કામ ખબર? શરમાતી હોય હજી, અને એને એમેય થાય કે દેવાંગ તો ઠીક છે, પણ સાસુની સામે હું એવી રીતે ફરીશ તો કેટલું ખરાબ લાગશે. પણ અહીંયા આવશે ને એટલે હું બધું એને શીખવાડી દઈશ, અને હું એમ જ કહીશ દેવાંગને જેવું ગમે છે ને એવું જ પહેર, હોડ, હર, ફર બધું કરતું. પણ એને મારી જેમ રહેવું જ નથી, મને જે ગમે છે એવું કંઈ કરવું જ નથી. મેં કહ્યું કે તું મારી સાથે મારી કંપનીમાં જોઈન થઈ જજે, તો કહે છે કે ના, મને તો મારી જે ઓફિસ છે ત્યાં જે કંઈ પણ પગાર આવે છે એમાં હું ખુશ છું. હવે કયો માણસ એવો હોય કે જે પોતાની પ્રગતિમાં ખુશ ના હોય? પણ આ છોકરી જરાય ખુશ નથી. જો તું છે ને આ બધા બાના નહીં કાઢ. હવે તું મને જલ્દી હા પાડે એટલે મારે તારીખ લેવી, અથવા તો તારા મનમાં શું રામ રમે છે ને એ મને કહી દેતો. બાના નથી કાઢતો બા, સાફ શબ્દોમાં વાત છે. હવે જે ઘરમાં એની ભાભી આટલી બધી મોડર્ન થઈને ફરતી હોય, મતલબ કે હે ભાભીના વિચારો એકદમ જુદા છે. ઘણી વખત મારી સાથે ફોનમાં વાતચીત પણ કરતા હોય છે. અને આમ પણ મને લાગે છે કે જેવા એના ભાભી છે ને એવી આ છોકરીમાં 1% પણ ગુણ નથી. અને મને એના ભાભીની બધી ક્વોલિટીઝ ગમે છે, આની નથી ગમતી. પણ તારે ક્યાં ભાભી હારે લગ્ન કરવાના છે? આપણે જેની સાથે લગ્ન કરવાના છે તો આપણે એનામાં ફેરફાર ન કરાવી શકીએ? અને એ લોકો જ કહેતા હતા કે આ અમારી હેતલ આવીને ત્યારે એના ઘરે આ અમારી અંકિતાની જેમ જ રહેતી હતી. આ જો અહીંયા આવીને અમે એને અમારા જેવી કરી નાખી, તો આપણે અંકિતાને એવી રીતે જ કરી નાખશું. બધું પહેરતા ઉડતા ફરતા ને ધીમે ધીમે હું એને સમજાવીશ ને એટલે તારી કંપનીમાં એ આવી જશે. ચિંતા ન કર. કોઈ વિચાર મેં જ નથી થતો બા, શું ચિંતા નહીં કર. હા, એના ભાભી એમણે મને કેટલી વાતો કરી તમને ખબર છે? મને તો છે ને બા, સાફ શબ્દોમાં કહી દઉં ને તો જો એના ભાભી સાથે લગ્ન કરવાનો મોકો મળે ને તો એકવાર પણ હું વિચાર નહીં કરું. હું વિચાર નહીં કરું. તારો ગાલ લાલ કરતા બેશરમ. એ લગ્ન કરેલી બાઈ એના ઘરમાં છે અને તારે એની સાથે લગ્ન કરવા છે? મારું નાક કપાવું છે? કરવા છે. અત્યાર સુધી તમારી સામે આ વિચાર રજૂ કરતા હચકાતો હતો, ડરતો હતો, પણ આ લાફો પડ્યા પછી ના જાણે હિંમત ક્યાંથી આવી ગઈ છે. તમારે મને હજી 2-4 લાફા મારવા હોય ને તો મારી દો બા, મને કોઈ ફરક નથી પડતો. અને આમ પણ એના ભાભી સાથે વાતચીત થાય છે અને એના ભાભી પણ એ ઘરમાં ખુશ નથી. હા, એમના હસબન્ડ 1 નંબરના નાલાયક માણસ છે, કંઈ ગતાગમ ભરતી નથી, એકદમ સાદા સિમ્પલ કપડામાં રહે છે. એમને પણ એ ગમતું નથી, મને પણ આવું બધું ગમતું નથી. એટલે મેં નક્કી કર્યું છે કે હું છે ને આવતીકાલે જ ભાભીને મળવાનો છું. નહીં, બિલકુલ નહીં. ખબરદાર જો એની ભાભીને મળ્યો છે તો. અને હવે મને ખબર પડી કે તારી નજર અને તારું મન એની ભાભીમાં લાગ્યું છે ને એટલે તને અંકિતા ગમતી નથી, બીજું કોઈ કારણ નથી. અને તને શરમ જેવી વાત છે કે નહીં? આટલા વર્ષથી હેતલ એના ઘરમાં છે અને આ રીતે એને એનો વર રાખે છે તો એ એક ગુનો કરે છે. એને આટલી છૂટ આપી છે તો. અને કાલ સવારે હેતલ તને છોડીને કોઈ બીજાને પસંદ કરશે અને ભાગી જશે ત્યારે તું શું કરીશ? જોઈ લઈશ. આખરે મને પણ મારા પ્રેમ ઉપર ભરોસો છે, પ્રેમ કર્યો છે મેં એને. હા, એ ભાભીને પ્રેમ કર્યો છે અને ભાભી સાથે લગ્ન કરીને જ આ ઘરમાં આવીશ. હા, લગ્ન કરીને જો તમે ઘરમાં નહીં રહેવા દો ને તો આ ઘર છોડીને પણ ભાગી જઈશું. હું મને લગ્ન કોઈ નથી વાંધો કરવા નથી. દઉં. યાદ રાખજે તું. અને મારી ઉપર વટ ગયો છે ને તો મારાથી ભૂંડું બીજું કોઈ નથી. હા ભાભી ક્યારના તૈયાર થાય છે, ક્યારે આવશે? હા, ગુવાર સુધારવાનું કીધું, એ સુધારી નાખ્યો, તોય નથી આવ્યા હજી. મારે જ બોલાવા જવા પડશે. હા, બોલાવી આવું. ક્યાં જવું છે તમારે?
હા તમને બોલાવવા આવતી હતી. હા તમે શું કીધું તું? હા ગોવાર સુધારી નાખો, ત્યાં હું આવું છું, પછી હું વઘારી દઈશ. એમાં એવું હતું ને કે હું અહીંયા આવતી હતી ત્યાં મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો એટલે વાતે વળગી ગઈ. પાણીપુરી ખાવા જવાનું હશે ને? ના એમને છે ને મારું પેલું ટોપ નહોતી લાવી હું ગોવાથી, એ જોઈએ છે એટલા માટે. તમે તમારી બેનપણીને જે કપડાં આપ્યા કરો છો ને એ યાદ કરીને લઈ લેજો. આ કેટલા કપડાં તો ઘરમાં એ નથી મળતા. જો અંકિતાબેન, હા તમને કહું છું કે મારા કપડાં લો લો લો, પણ તમારે છે ને આવા જ કપડાં પહેરવા છે. મને આવા કપડાં ગમે છે એટલે પહેરું છું. હું શું પૂછતી હતી? આ ક્યારનું મારે તમને પૂછવું હતું, પણ અત્યારે તમે નવરા પડ્યા છે ને તો પૂછી લો. આ હોટલમાં મને બોલાવવાની શું જરૂર હતી હે? આ તમે બંને વાતો કરતા હતા અને તમે બંને એકલા વાતો કરતા હોય એમાં મારું શું કામ હોય? હું આમથી કબાબમાં હટી બની. જમવા ગયા હતા ત્યારે? હા, અને તમે બંને એકલા હતા તો પ્રાઇવેસી હતી તમારી વચ્ચે. તમને શું લાગે છે મેં દેવાંગને નહીં કીધું હોય? હા, જ્યારે ફરવા ગયા હતા ને ત્યારના કહેતા હતા સાંજે જમવા જઈએ ને એટલે ભાભીને બોલાવવા છે, સાંજે જમવા જઈએ ને એટલે ભાભીને બોલાવશું, પછી તમને બેહીને હું ઘરે મૂકી જઈશ. આખો દિવસ મેં ના પાડી કે આપણે બંને એકલા ફરવા આવ્યા છીએ તો આપણે પ્રાઇવસી તો જોઈએ ને. હા, એક દિવસ ભાભી સાથે ના હોય તો શું ફરક પડે? પણ નહીં, હું ભાભીને ફોન કરું છું. અરે મેં કેટલી વાર ના પાડી તો એ ફોન લગાવી દીધો. શું કરું? દેવાંગ છે ને, આમાં મારો વાંક છે? આ દેવાંગ છે ને એ વાત છે, મતલબ કે દેવાંગ કુમાર છે ને સાવ એવા જ છે. એને કંઈ ખબર નથી પડતી કે ક્યાં કોને કઈ જગ્યાએ શું કરવું જોઈએ. આ તમે છે ને બહુ જ નસીબદાર છો કે તમને આવો હોશિયાર અને સમજદાર વ્યક્તિ મળ્યો છે, હેન્ડસમ હસબન્ડ મળ્યો છે. હા, સમજદાર હોય ને તો બે કપલ ફરવા ગયા હોય ને તે વચ્ચે કોઈને બોલાવે નહીં. એ બચારાને સમજાઈ ગયું? સમજાઈ ગયું, પણ એ બિચારાકને એવું હોય ને કે આપણે ભાભીને બોલાવી લઈએ. હવે એને તો ખબર ના હોય ને કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે અંકિતાબેન. મેં એને કીધું તું ને કે આપણે બંને સાથે છીએ તો આપણે બંને ટાઈમ સ્પેન્ડ કરીએ. આમાં વચ્ચે કોઈને બોલાવવાની શું જરૂર છે? અને બીજી વાત, એણે તમને ફોટા મોકલ્યા છે? હા, એ કપડાં પહેરીને મને ફોટા પડાવવાનું પ્રી વેડિંગ કરવાનું કહેતા હતા. બહુ સરસ લાગશે. મેં તો ચોખ્ખી ના પાડી દીધી. હા જો ભાભી, આ બધી વસ્તુ તમને ગમે છે, મને નથી ગમતી. અને બીજી વાત, અને એ તો મને રેગ્યુલરમાં એવા કપડાં પહેરવાનું કહે છે, ટૂંકા. તો સારું કહેવાય ને અંકિતાબેન, તમારા માટે આ ડ્રેસનો બોજ જશે તમારા માથેથી. અને જો હા તમારી જગ્યાએ હું હોત ને તો પછી જલસો જ પડી જાત. મતલબ કી છે ને આ તમને આટલો બધો ફ્રી માઇન્ડ હસબન્ડ મળ્યો છે તો તમે તમારી જિંદગી જીવી લો ને ફ્રી માઇન્ડથી. હા ભાભી, એમાં એવું છે ને કે મને ડ્રેસ સિવાય બીજું કંઈ ગમતું જ નથી. હા, તમને ગમે છે જીન્સ ને ટોપ, મને નથી ગમતા. આ તમે છે ને સાવ બુદ્ધું જ રહેવાના છો. અને આ રહી વાત દેવાંગ કુમારની, તો તમે ત્યાં જશો ને તો દેવાંગ કુમાર આપોઆપ સુધરી જશે. હા, કે બગડેલા તો છે જ નહીં, પણ તોય થોડો ઘણો જે ચેન્જ લાવવાનો હોય ને તમે લાવી દેજો. હો. અને બીજું એ શું કહેતા હતા ખબર? શું કહેતા હતા? હા, તને કે તારા ભાભી, હા બેમાંથી કોઈકની ચોઈસ કરવાની થાય ને તો તારા ભાભીની જ ચોઈસ કરું. મસ્તી મજાકવાળા હશે એટલા માટે મસ્તી કરતા હશે. આ દેવાંગ કુમાર છે ને મારે એમની ફિરકી લેવાની હોય, ઉલટાની એ મારી ફિરકી લે છે. ભાભી, હા મારા ભાઈ 1 વર્ષથી બહાર સિટીમાં નોકરી કરવા ગયા છે. હા, કા પછી તમે ચાલ્યા જાવ અને કા પછી મારા ભાઈને અહીંયા બોલાવી લો ને. આ કેમ ગમે છે તમને મારા ભાઈ વગર? નથી ગમતું, પણ શું કરું, બધાના નસીબ તમારી જેવા ચમકેલા તો ન જ હોય ને. હવે તમારા નસીબમાં આટલું સારું મળ્યું છે. અરે મારા કરતાં તો તમારું નસીબ સારું હતું. હા, તમને જવાનું કીધું હતું તો તમારે જવાય નહીં. હા, તમે ના ગયા. અંકિતાબેન, હા જવામાં છે ને બહુ બધો વિચાર કરવો પડે. આમાં વિચાર તમને નહીં સમજાય. ચલો હું કામ પતાવું મારું અને તમે અહીંયા કામ પતાવો. મમ્મી આવશે ને તો કહેશે કે આ નણંદ ભોજાઈ ઝઘડામાંથી ઊંચા નથી આવતા. બહુ ખુશ લાગો છો ને આજે તમે? હા, આજે તમારી સાથે કોફી પીવાનો જો મોકો મળ્યો. હા, મને પણ. હા, પણ તમને જોયા પછી તો ન જાણે ખુશીઓ આમ ઠેકડા મારવા મળે છે. ઓહો, આ તમારી ખુશીઓને છે ને થોડી કાબૂમાં રાખો. કાબુમાં નથી રહેતી એ તો પ્રોબ્લેમ છે. તમને ખબર છે આપણે નેક્સ્ટ ટાઈમ હોટલમાં ગયા હતા, હા ખાધું હતું, પીધું હતું, મોજ મજા કરી હતી. હા, હજી મને દિવસો યાદ આવે છે. પણ બહુ મજા આવી ગઈ હતી નહીં? અને ત્યાંના ફોટા કેવા મસ્ત આવ્યા છે. હું તો છે ને રોજ એક ફોટો ઇન્સ્ટામાં પોસ્ટ કરું છું. જોઉં છું.
અને તમારા બધા જ ફોટામાં કમેન્ટ પણ કરું છું અને તમે પણ જે ઓલું હાર્ટ શેપ વાળું લાઈક મોકલો છો ખરેખર હા તમે અને હું મને લાગે છે કે આપણે લોકોની જિંદગી આમ સ્ટેટસમાં ને સ્ટેટસમાં જ નીકળી જવાની છે. મને છે ને કેવો વિચાર આવ્યો ખબર છે હમણાં? કેવું? વિચાર એવો આવ્યો કે અંકિતાબેન હવે તમારી ઘરવાળી થવાની છે, તો પછી તમે આમ મને મળ્યા કરશો ને તો આ લોકોને સારું નહીં લાગે, અને જ્યારે ખબર પડશે ને ત્યારે છે ને ન થવાનું થશે. હા, અંકિતાબેન કહેતા હતા મને, મેં એમને પૂછ્યું ને કે આ મને હોટલમાં બોલાવવાની શું જરૂર હતી? તમે બંને ગયા હતા તો તમારે તમારી પ્રાઇવેસી એન્જોય કરાય ને. તો કહેતા હતા કે આ દેવાંગ છે ને સવારથી પાછળ પડી ગયા હતા કે ભાભીને ફોન કર એટલા માટે બોલાવ્યા. હવે એક સાચી વાત કરું? આવું ના કરાય દેવાંગ. હું તમને એક સાચી દિલની વાત કરી દઉં આજે. બોલો. હા, તમારી જે નણંદ છે મને લાગે છે કે સાવ સાજી ગાંડી છે. મતલબ એને કઈ ગતાગમ પડતી જ નથી. દેવાંગ આવું ના બોલાય કોઈ વિશે. કેમ ના બોલું? હા, તમને મારી સાથે આવું છું ત્યારે તૈયાર થઈને આવવાનો અરગ થાય છે. હા, પછી તમને મારા માટે થઈને સ્ટેટસ મૂકવાનો અરગ થાય છે. તો પછી એ મારી પત્ની બનવાની છે, એને કોઈ જાતનો અરગ જ નથી થતો. દર વખતે એનું એ જ મોઢું લઈને મને તો લાગે છે કે આમ નામ દોડી આવે છે. અરે માણસની અંદર કંઈક રોમેન્ટિક થવાનો કોઈ હોય કે ના હોય ગુણ? હા, હું કેટલી એની સાથે રોમેન્ટિક વાતો કરું, આ કેવી રીતના હવે આમ કરીને આમ હાથ પકડું ને તો પણ હાથ છોડાવી દે. આ બધા જોવે છે, બધાને ખરાબ લાગશે. હવે તમે કહો, હસબન્ડ વાઈફ બનવા જઈ રહ્યા છીએ તો આપણામાં એવા તો અમુક લક્ષણો હોવા જોઈએ કે નહીં? કોઈ જ વસ્તુ અમારી વચ્ચે નથી. ચૂપ. હા, અંકિતાબેન છે ને પહેલેથી એમની લાઈફ આવી રીતના જીવતા આવ્યા છે. તમારી સાથે મેરેજ થઈ જશે, તમારી લીગલી વાઈફ થઈ જશે, પછી એમની લાઈફમાં ચેન્જ આવી જશે. નથી વાઈફ બનાવી મારે. હા, કેમ? મારે નથી એને વાઈફ બનાવી. મને છે ને તમારા જેવી છોકરી ગમે છે. છો? મતલબ કે તમારા જેવી છોકરી જો મારી લાઈફમાં હોય ને તો કેવી રીતે આ કપના દિલથી દિલ મળ્યા છે, બસ આવી રીતે મારે પણ દિલથી દિલ મેળવવું છે. હા, તો પછી હવે તમે મારા જેવી છોકરી ક્યાં ગોતવા જશો? સામે જ છે. તમારા જેવી કેવી રીતે લાવું? હા, તમે ખુદ મારી સામે બેઠા છો. દેવાંગ, આટલો બધો મજાક કરવો પણ સારો ન કહેવાય. મજાક નથી, સિરિયસલી. હા, એકદમ સિરિયસલી તમને પૂછું છું કે આઈ લવ યુ. દેવાંગ, આ તમે તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. અરે તમે પણ તમારી લાઈફમાં ખુશ નથી. તમારા હસબન્ડ તમને સાચવતા નથી. તમને મારી સાથે રહેવું ગમે છે, મને તમારી સાથે રહેવું ગમે છે. આપણા બંનેના વિચારો પણ મળે છે. અને આમ પણ આ શું તમને લાઈફ આપી છે તમારા હસબન્ડે? શું આપ્યું છે તમને જીવનમાં? બકવાસ. બસ તો પછી આ બકવાસવાળી લાઈફને છોડો. હાથ સારો મૂકો છે, મારી સાથે લગ્ન કરી લો. હું તૈયાર છું. ક્યારેય પણ તમને કોઈ પણ બાબતે ક્યારેય કંઈ નહીં કહું. હા, તમારું જે કંઈ પણ પાસ હતું ને એ બધું અહીંયાથી પૂરું. નવું જીવન છે, નવા જીવનમાં સારી શરૂઆત કરવા મળે છે. અને જો તમને વાંધો ના હોય તો મારા જેવો છોકરો પછી તમને ક્યારેય મળશે ને યાર. એક વાત કહું તમને. અરે એક નહીં, તમે વાત કર્યા જ કરો ને. મારા- તમે વાત કર્યા કરો ને મારા દિલમાં ગદગદિયા થયા જ કરે છે. બોલો બોલો. મારા મનમાં પણ આ જ વાત હતી. આ તમને પહેલી વાર જોયા ને ત્યારે થયું હતું કે ક્યાં અશોક અને ક્યાં તમે. આ અશોક જેવો વ્યક્તિ ક્યાં મારી લાઈફમાં આવી ગયો. મને ખુદને એવું થાય છે, અરે અમે લોકો સાથે હોઈએ ને તો બાપ દીકરી લાગીએ છીએ, હસબન્ડ વાઈફ નહીં. એક લાફો મારો મને. મારો સપનું નથી, ખરેખર અમારા સપનાની રાણી મારી સામે છે. અને મારા સપનાનો રાજા મારી સામે છે. રાણીજી, તો પછી લગ્ન ક્યારે કરવા છે? તમે હમણાં જ. ત્યારે બધી તૈયારી છે. જો મારો ફ્રેન્ડ છે ને વકીલાતમાં છે, હમણાં જ એને બધી વાત કરી દઉં ને એટલે બધી કાયદાકીય પ્રોસેસ પૂરી કરી નાખશે. અને પછી ભાભી, હા તમે મારા ભાભી નહીં, મારા પત્ની બની જશો. પછી તો હું તમને હેતલ કહી શકીશ. હા, દિલથી કહીશ. બાય ધ વે, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. હા, તમારા મોઢેથી આઈ લવ યુ કેટલું સરસ લાગે છે. હા, તમે આઈ લવ યુ કહો છો ને તો એવું લાગે છે કે જાણે કોઈ વ્યક્તિ મારા માથા ઉપર મસાજ કરે છે હળવા હાથોથી. બસ હવે આપણે મેરેજ કરી લઈએ. મેરેજ? અરે હવે તો આપણે શેકેલી સેન્ડવિચ ખાઈશું, ગ્રીલ સેન્ડવિચ ખાઈશું, વડાપાઉં ખાઈશું, સમોસા ખાઈશું, બધું મગાવી લઉં છું એક સાથે મેનુમાં. ખાઈ પીને પછી જ જઈએ. શું કેવું તમારું? હા, આમ પણ તડકો બહુ છે. હા વેટર, હા 2 સેન્ડવિચ અને 2 કોફી પણ ફરીથી કડક બનાવજે, કડક.
હા વેતન બા એ આવી. હા બોલ ને. આશીર્વાદ મારે નથી આપવા આશીર્વાદ. બે શરમ. શેના આશીર્વાદ લેવા આવ્યો તું? કોને પૂછીને ત્યાં કર્યું? શરમ ના આવી તને? મેં ના પાડી હતી ને. જેના ઘરમાં આપણે જોણ કરવા ગયેલા આજે તું એના જ ઘરની વહુને અહીંયા લઈને આવ્યો છે અને બે શરમ. તને જરાય શરમ નથી આવતી? જે ઘરની તું વહુ હતી ત્યાંથી ભાગીને ત્યાંથી છોડીને તું અહીંયા આવી ગઈ. બા એમાં શરમ છે ને? હું તો દેવાંગને પ્રેમ કરું છું અને એમની સાથે લગ્ન કર્યા છે. મેં મારા પ્રેમ સાથે લગ્ન કર્યા છે, બીજા કોઈ સાથે નહીં. હા, દેવાંગ પહેલાં તે અશોકને પ્રેમ કર્યો, એની સાથે રહી. હવે તને દેવાંગ મળ્યો કારણ કે અશોક તરફથી મન ઉતરી ગયું, ધરાઈ ગઈ તું એનાથી. હવે તને દેવાંગ ગમે છે, એને પ્રેમ કરે છે. કાલ સવારે કોઈ બીજો મળશે. આ જ ધંધા છે ને તારા? શું થાય છે તમારી બા આમાં? કારણ કે એણે અશોક સાથે જાણી જોઈને લગ્ન નહોતા કર્યા. હા, અશોક સાથે મારા જબરદસ્તીથી લગ્ન થયા હતા અને હું અશોક સાથે આજ પણ ખુશ નહોતી અને કાલે પણ ખુશ નહોતી. હું મારી રીતના મારું ગોતતી જ હતી, પણ ત્યારે દેવાંગ મને મળી ગયા. થયું કે દેવાંગ મારા લાયક છે અને દેવાંગ જ છે જે મને સાચો લવ કરે છે, સાચવશે. અશોકની જેમ નહીં, સાવ નાલાયક અને નપાવટ. હા, એટલે તારા વડીલોએ તને અશોકને મેળવીને હા પડાવીને પછી લગ્ન કર્યા છે અને સમાજની વચ્ચે ને અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા હતા. ત્યાં સુધી તો તને કંઈ વાંધો નહોતો અને પછી હવે આને જોયો એટલે અશોકમાં કાંઈ નથી. તને ખબર નથી, આપણે જે ઘરની વહુ બનીને ગયા હોઈએ ને એ ઘરની ઇજ્જત આપણા થકી હોય અને અહીંયા તું મારા ઘરનું કલંક બનીને આવી છે અને એ હું તો નહીં જ સાખી લઉં. એ લોકોએ તને સાચવી તો એ લોકોનું નસીબ, પણ એમ નહીં માનતા કે અહીંયા હું રાખીશ તમને. જાઓ, ઘરની બહાર નીકળો બે. શું જાઉં બા? આ કેવી વાત કરો છો? મેં તમને કહ્યું તો હતું કે મને આ હેતલ ગમે છે, એની સાથે લગ્ન કરવા માંગુ છું. તમે કહ્યું કે લગ્ન નહીં કરતો. અને આમ પણ અમે અહીંયા આવ્યા છીએ તો ફક્ત ને ફક્ત તમારા આશીર્વાદ લેવા માટે જ આવ્યા છીએ. અમે જાણીએ છીએ કે અહીંયા રહેવાથી અમારો કોઈ ફાયદો નથી. હા, પણ પેલા લોકો આને ગોતતા અહીંયા આવતા જ હશે, એટલે અમે લોકોએ અમારી વ્યવસ્થા તો પહેલેથી કરીને જ રાખી છે. પણ બા, હા તમે છે ને અમારા સપોર્ટમાં તો બોલી જ શકો. પ્રેમ કર્યો છે અમે બંને, કાંઈ ગુનો નથી કર્યો. હા, તે મને વાત કરી હતી, સાચી વાત. પણ એ વખતે પણ મેં તને મંજૂરી તો આપી જ નહોતી આપીને. તો પછી શા માટે મારી વિરુદ્ધ જઈને તું આની સાથે લગ્ન કરી શકે? અને હવે તું એમ કહે છે કે તારા સપોર્ટમાં હું વાત કરું? લાત મારીને તને ઘરની બહાર કાઢીશ. જુઓ બા, તમારે જે સમજવું હોય ને સમજો. દેવાંગની ખુશી મારામાં છે અને મારી ખુશી દેવાંગમાં. એટલે અમે લોકો તો અમારી રીતે અમારી લાઈફ એન્જોય કરીશું જ તે. હા તો ટળો અહીંયાથી. પણ હવે આ ઘરનો ઉમરો ક્યારેય નહીં ચડતા. અને તું નપાવટ ભૂલી જજે કે તારી કોઈ માં હતી. તમારા જીવનમાં આજ પછીથી, આ ઘડી પછીથી જે થવું એ થાય. સારું થાય, ખરાબ થાય, જીવો મરો, ગમે એ કરો, પણ ક્યારેય મારે આંગણે નહીં આવતા. અને મારી આશા તો તું રાખતો જ નહીં, કારણ કે હું ભૂલી ગઈ છું કે તું મારો દીકરો છે. ભૂલ હતી મારી કે અહીંયા તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો. ના પાડી હતી મેં હેતલને, પણ છતાંય ન માની. કહ્યું કે એક વાર આપણે એમનું મોઢું તો જોતા જઈએ. લો, જોવા ગયું ને મોઢું. અને આમ પણ બા, હા તમે મને જાકારો આપો છો ને, કોઈ ફરક નથી પડતો મને. હું પણ તમને જાકારો આપું છું. આજ પછી ક્યારેય આ ઘરમાં પગ પણ નહીં મૂકું. અને આમ પણ મને તમારી પણ કોઈ જરૂર છે નહીં હવે. હા, તને મારી જરૂર નથી, કારણ કે તને હવે આ 2 પૈસાની મળી ગઈ ને, એટલે તને મારી જરૂર નથી. પણ યાદ રાખજે મારા શબ્દ, જે દિવસે આ તને છોડીને જશે ને ત્યારે તારી હાલત એવી થશે કે તું ન ઘરનો ન ઘાટનો રખડતો રહીશ રસ્તામાં, ન આનો ન મારો. હું ક્યારેય દેવાંગને છોડીને તો નહીં જાઉં. હા, જેમ અશોકને છોડીને આવી. અશોક મારા સુખ દુઃખના સાથીદાર નહોતા, પણ દેવાંગ તો મારા સુખ દુઃખના સાથીદાર છે. ગમે તેવી પરિસ્થિતિ હશે ને, હું દેવાંગનો સાથ હર હંમેશા આપીશ.
હા હવે લોકોને જે કહેવું હોય કહેવા દે ને, આપણને શું ફરક પડે છે? હવે તો લાઈફમાં તું અને હું આપણે બંને જ છીએ. બાકી જેને જે કહેવું હોય કે ફોન બોન આવે તો કહી દેજો. આવ્યા હતા આશીર્વાદ લેવા પણ મેં ઘરમાંથી બહાર કાઢી મૂકી. કહીશ જ નહીં, ના કહી દઈશ કે હું દેવાંગ નામના કોઈ છોકરાને ઓળખતી નથી. એ મારા ઘરનો કે મારા જીવનનો કોઈ સભ્ય નથી. હવે જાઓ તમે બંને અહીંયાથી, ચલો મારી નજરની સામેથી. ડાર્લિંગ, આપણું કામ કેટલું આસાન થઈ ગયું. કીધું હતું ને તને, બહુ ઈઝી છે. જોયું ને, જેવું કહ્યું હતું એના કરતાં પણ બહુ ડેન્જર થયું છે. તમારી બેગ પેક કરીને લઈ આવી. નથી લેવી બેગ. બેગમાં શું રાખ્યું છે? હા, ચલો. આપી દેશે કોઈને કપડાં, આપણને શું? આ જો, હા કપડાં કહેતી હતી. હા, આ ચોલી લેવી છે મારે. અરે બેન, તારે જે પણ લેવું હોય છે ને બધું જ લઈ દઈશ. અને તારા લગ્ન તો એવા ધામધૂમથી કરવાના છે ને કે આખું ગામ જોતું રહી જાય, આખી સોસાયટી જોતી રહી જાય. હું શું કહેતી હતી? હા. હા, દેવાંગ એવું કહેતા હતા કે ફાર્મમાં લગ્ન નથી ગોઠવવા, આ કોઈ મોટી હોટલમાં ગોઠવવા છે. તો એને જો હોટલ ગમે છે ને તો આપણે હોટલમાં ગોઠવી નાખશું. કઈ વાંધો નહીં, એ જ્યાં કે ને ત્યાં ગોઠવશું લગ્ન. હા હા, અને તારા કપડાં લઈ લીધા? હું તો કપડાં લઈ લઈશ, હજી મેં નથી લીધા. હા તો લઈ લઈશ. હા, ભાઈ શેરવાનીના ને એના ઓર્ડર આપવા પડે. હા તો મમ્મી અને ભાઈ બેન બે વેટ કરી લ્યો. આ માનું તો જે થવું હોય થાય. અરે મમ્મી, મારી ચોલીનો ઓર્ડર આપવા જાવ ને સાથે સાથે તમારી ચોલીનો ઓર્ડર આપી દેશે. એ ભોઠી પર આ ડોહીને છે ને ચોલી નો હોય આપણી ઉંમરે. હોય મમ્મી, તમને ના ખબર પડે. આ જમાનામાં હવે રાસ ગરબામાં હા. ચણિયા ચોલી જ પહેરે છે. મારી છે ને સાડી લેજો. આ છે ને તારો અક્કલ કઈ ઘાસ ચરવા ગઈ છે? એક ચણિયા ચોળી. હા, હવે એના લગ્ન રાસ છે તો ગરબામાં ચણિયા ચોળી પછી જોઈ. પહેરો ને મમ્મી, હવે ઈ પહેરાવે છે તો અસ્કા તું પણ હારો કેવો છે? આ ભાઈ બેન તમે બે વેત કરો છો તો મારી વહુનો શું વાંક છે? આ હેતલને પૂછો ને કાંઈ. ઈ તો સામેથી કહે મમ્મી કે મારે આ પહેરવું છે. અરે એને તો ઇન્ડો વેસ્ટર્ન સિલેક્ટ કરેલું છે, મારામાં ફોટો નાખ્યો છે. હા, એમાં દુપટ્ટો તો આવે જ નહીં, ખાલી ચણિયો અને બ્લાઉઝ. કાંઈ વાંધો નહીં, એને મોજ કરી લેવા દે ને. એકની એક નણના લગ્ન છે. પણ હું એમ કહું છું કે આ હેતલ ક્યાં ગઈ છે? દેખાતી નથી. હાંજ પડી ગઈ બોલ. તને કઈ કીધું તું? નહીં, મને એવું કીધું તું કે પાર્લરમાં જવું છે, બીજું કઈ કીધું જ નથી. પણ તારે હારે જવાય ને. અને અસ્કા તું ઈ ત્યાં ડોબા જેવો છો. આ બાયડી ક્યાંક જાય ને તો બિચારીને હારે લેતું જવાય. આ તું નો જાય ને એટલે એને એકલીને જવું હવે પડે. ઈ પાર્લરમાં જાય ને હું હારે જાઉં તો ઈ કેવું લાગે? એ બહાર ઊભું રહેવાય, મૂકીને આવતું રહેવાય, પાછું લેવાના સમય જવાય. આ ઘણા ખરાના હસબન્ડ જાય જ છે ને સાથે, તો જવાય ને. તારા ભાઈને બુદ્ધિ હોય તો મને ને. શરમ ઘાસ આવે ચારવા સમજ્યા? ગઈ છે એની બુદ્ધિ. નહીં? ને આ શરમ આવે. અને કેટલા વાગે હજી નથી આવી? આ કોનામાં ફોન આવે છે? આરામ જ નથી. હા નામાં. મારામાં. હા, જો નામ લીધું ને એનો ફોન આવ્યો. હેતલ ભાભીનો ફોન છે. આમ જો કોઈ નખરા ન કરતી હો. આ નણંદ ભોજે બે ભેગ્યું થઈને જરાય નહીં, ઉપાડી લઉં? ઉપાડી લે ને વાત કર. લાઉડસ્પીકર કર, મને ખબર પડે. નહીં, અમારા ભાભી. હા ભાભી, બોલો. બોલો ને. એક કામ કરો ને, ઘરે આવો ને, ઘરે બેસીને પછી આપણે શાંતિથી વાત કરશું. અને એમાંય આજ અમારા ભાઈ, મમ્મી અને હું ત્રણે તમારી જ વાતો કરતા હતા. એટલે શું વાત કરો છો તમે? ભાભી, હા મજાક કરવાનું રહેવા દો ને. હા, જલ્દી ઘરે આવો ને, બધા તમારી રાહ જોઈએ છે. હા, શું બોલો છો તમે? ભાભી, હલો હલ. આ જોયું ને, આ મોઢું તો કેવું થઈ ગયું. એને ચણિયા ચોળી નહીં લેવા હોય ને આને લેવા હશે. આ બધી માથાકૂટો છે નણંદ ભોજાઈ, ખબર જ છે. તઈ નહીં મમ્મી. ભાભી, શું ભાભી હવે બોલ ને. આ તમારા નણંદ ભોજાઈનું ક્યારે માથાકૂટ પૈતી છે કે આ હવે પતે? ભાભીએ બીજા સાથે ભાગીને લગ્ન કરી લીધા છે. હા, કેવી વાત કરશું તું? ભાઈ, સાચું કહું છું. અંકિતા, હવે એ ક્યારેય ઘરે નહીં આવે. ગીતા સાચું કહે છે. હા, તમે અહીંયા? વેવાણ તમે અહીંયા ને અચાનક અને શું બોલો છો તમે આવતાની સાથે? એટલે તમને આ વાતની ખબર હતી? પેલા મને એ કહો, નરેશભાઈ ક્યાં છે? એ અશોકના પપ્પા કામથી બહાર ગયા છે. એ 2-3 દિવસ થશે આવતા.
બોલો ને, શું વાત હતી? અને આમ મૂંઝાયેલા કેમ દેખાવ છો? અરે તમારા બધાની માફી માંગવી છે. માફી? વેવાણ, આ માફીની વાત ક્યાંથી આવી? અને એવું તો શું થઈ ગયું કે તમારે અમારી પાસે માફી માંગવી પડે? અરે બા, કેમ રડો છો? શું થયું કહેશો? અને આ હેતલની વાત તમને કઈ રીતે ખબર કે એ ક્યારે પાછી નહીં આવે? કારણ કે હેતલ બીજે ક્યાંય નથી. એ મારા નપાવટ દીકરા હારે ભાગી ગઈ છે. શું? હા, કેવી વાત કરો છો તમે? હા, આવ્યા હતા બંને લગ્ન કરીને, હાર તોરા પહેરીને, પણ મેં એને મારા ઘરમાં આવવા ન દીધા. તમે નહીં માનો, તમારી હેતલને ને મારા એને તો દીકરો કહેવાને બી લાયક નથી. બરાબર. એટલે જ તમારો દીકરો વારંવાર આ ઘરે આવતો હતો. નહીતર કોણ એવો છોકરો હોય કે સગાઈ થઈ હોય અને અઠવાડિયાના 5 દિવસ પોતાના થનાર સસરાના ઘરે જાય? અને બીજી વાત એ કે જ્યારે પહેલી વાર જોવા તમે ગયા હતા ને એના 2-3 દિવસમાં હેતલને બોલાવી હતી એમણે આમનું બધું પૂછવા. હા, જ્યારે મેં હેતલને કીધું હતું કે બીજી વાર નહીં જાતી, પણ કે એ તો અંકિતાબેન વિશે મને પૂછતા હતા. હવે મમ્મી, હા બધું હું થઈ ગયું. પણ ક્યારેય ભણક તો નથી પડવા દીધી કે હેતલ અને આ એમના દીકરાનું કંઈક મનમેળ હશે? સાચું કહું હિરલબેન, જેટલી વાર મેં દેવાંગ સાથે વાત કરી કે હવે ઘણો સમય થઈ ગયો છે, લગ્નની તારીખ લઈ લઈએ, વિવાહના ફોન આવે છે, તો ત્યારે વાતને પાછી ઠેલતો ગયો. હમણાં નહીં, હજી અમને રહેવા દ્યો સાથે, વિચારો મળવા દ્યો, અને જ્યારે હું કહું ત્યારે તમે તારીખ લેજો. પણ એણે મને જરા કંઈ ભણક ન થવા દીધી કે અંકિતાને નહીં, પણ એની ભાભીને, એની ભાભી સાથે ઈ રમત રમે છે. પણ અમારે લોકોને શું જવાબ દેવા વેવાણ? જો કે હા, વેવાણ તો કહેવાય જ નહીં. મારી દીકરીનું તો આમનામ સગાઈ તૂટી ગઈ ને. તમને સેજ પણ ભણક ના પડવા દીધી તો તમારો દીકરો કેવો કહેવાય? અને અમારે શું સમજવું હવે? હિરલબેન, આ બધું મને કહેવાનો કાંઈ મતલબ નથી. મેં તો હમણાં જ તમને કીધું ને દીકરો તમારો હતો કે ને? ના, મેં કીધું ને દીકરો કહેવાને લાયક નથી. એ નપાવટ નીકળ્યો. અને જો જોણ કરવા આવ્યા ત્યારે મને જો જરાક શંકા ગઈ હોત ને તો હું આ બધું થવા જ ન દે. હા, પણ જ્યાં મને જ ખબર નહોતી તો હું શું કરું? હું સામેથી જ આવીને, જો મારા પેટમાં ચોરી હોત, મારા મનમાં કંઈક એવું હોત તો હું આ બધું ભીનું જ સંકેલી લેત ને. પણ મારા છોકરાને મેં મારા ઘરનો ઉંબરોય નથી ચડવા દીધો અને કહી દીધું કે આજથી તું મારા માટે મરી ગયો છે. હવે તમે લોકો જીવો મરો ગમે તે દશા માર્યો, હું ક્યારેય તમારી સામે નહીં આવું ને સાથે નહીં આવું. હા, તમારા મહાદીકરાને જે કરવું હતું એ તો તમે કરી લીધું. મેં નથી કર્યું અંકિતા. પણ મમ્મી, હા મને એ કહો, હા બધામાં મારે શું સમજવાનું? જાણો છો અંકિતા કે તારો એમાં કાંઈ વાંક નથી. વાંક તો અમારો જ હતો, મારો અને તારા પપ્પાનો. મને એમ હતું કે વહુ નથી પણ દીકરી છે, પણ એવી નહોતી ખબર કે વહુને જ્યાં સુધી કંટ્રોલમાં રાખો ને ત્યાં સુધી સારું છે. પણ હેતલે ગજબની છે, એને આ છૂટછાટ આપી તો એને આવું પગલું ભર્યું. હા, તારા ભાઈને શું સમજવું? હા, એણે મારો પણ વિચાર ના કર્યો કે આવું કરીને મારી જિંદગી બરબાદ કરી નાખશે. બેન, તું શું કામ ચિંતા કરે છે? હું એના કરતાં પણ સારો છોકરો તારી માટે ગોતીશ. અને તું? અને હું અરે જેને જે ખાલી આમ આંગળી સીંધે ને કે મને આ વસ્તુ ગમે છે એને હું એ વસ્તુ લઈ દેતો. આજે એણે મારી હારે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે, પણ કંઈ નહીં, જી થયું તે, બીજું તો શું. પણ મમ્મી, બસ મને એક વાતનું દુઃખ છે કે હા મારા પપ્પાની કેટલી આબરૂ છે. હા, હેતલે એની પર દાગ લગાવ્યો છે એટલે મને
ગમે ત્યારે મળે ને તો હું જીવતી નહીં મૂકું. અશોક હા હા બંને તો હાબરૂના ધજાગરા કરી નાખ્યા છે. અંકિતા, પણ અંકિતા